આજના આપણા સેમિનારમાં હવે પછી બાળકોને જે તૈયારી કરવાની છે, રીતે અહીંથી લઈને છેલ્લે એક્ઝામ સુધી કયા કયા કાર્યક્રમો આવશે એ વાત કરવાની છે. અને તૈયારી હવે કેમ કરીએ જેથી કરીને માર્ક અત્યારે જે છે એ ઇમ્પ્રૂવ થાય. થોડી બ્લુ પ્રિન્ટ તમને આપી દઉં. આપણે 1.25 કલાક જેવું લગભગ સેમિનાર હાલશે અને એમાં વિદ્યાર્થી શું ધ્યાન આપવાનું છે, બાળકોએ કેમ તૈયારી કરવાની છે અને અમે શું કરાવવાના છીએ એની વાતો આવશે. પહેલાં તો બ્લુ પ્રિન્ટ એટલે છેક એક્ઝામ સુધી શું શું આવવાનું છે એ તમારા ધ્યાનમાં આવે એટલે કહી દઉં. પીએસટી એટલે પાર્શિયલ સિલેબસ ટેસ્ટ. એમાં એક ચેપ્ટર જેવી ટેસ્ટ હોય ડેઇલી, અને આખા દિવસમાં જે તૈયારીનો ટાઈમ મળે 8 થી 10 કલાકનો, એમાં એ આખું ફરીથી રિપીટ કરવાનું હોય ડિટેલમાં. બાળકોને અમે સમજાવ્યું પણ છે ને સમજાવશું પણ ખરા. એને અમે ક્લાસમાં જઈને પણ રિપીટ કરાવશું. એ 28-12 સુધી હાલશે, એટલે 3 મહિના જેવો ટાઈમ થયો. એમાં અમે ટુકડે ટુકડે આખો સિલેબસ, પાર્શિયલ એટલે ટુકડો, એટલે નાના ટુકડામાં સિલેબસ રાખી અને ટેસ્ટ લેવાના છીએ. આ બાળકો માટે અમે થોડુંક એમની શીખવાની કેપેસિટી ધીમી હોવાને કારણે એને 1.5 દિવસ સુધી અમે ભણાવશું અને પછી અડધો દિવસ વાંચી અને ટેસ્ટ આપશે. એટલે મંગળ, ગુરુ, શનિ એમ ટેસ્ટ રાખી છે. ડિટેલમાં ફરીથી ઘણું ખરું ભણાવવું પડે એમ પણ અમને લાગે છે. કાલથી હું સેમિનાર લઉં છું, કાલે લીધો, અત્યારે લઉં છું, હજી તમારા પછી પણ સેમિનાર છે. અમારો મુખ્ય ઉદ્દેશ બાળક જ્યાં છે ત્યાંથી અપ કેમ કરવું. તો હવે અપ થવાના ચાન્સીસ જેમાં વધારે હોય એમાં વધારે ડિટેલમાં ધ્યાન દેવાની જરૂર પડે. અત્યારે બોલાવેલા બાળકો છે એમાં અમારે વધારે ધ્યાન દેવાની જરૂર પડવાની છે, માતા પિતાએ વધારે ધ્યાન દેવાની જરૂર પડવાની છે, બાળકોએ વધારે ધ્યાન દેવાની જરૂર પડવાની છે. એટલે બાકીના સેમિનારમાં આખો હોલ ભરીને મેં બધાને બોલાવ્યા છે. તમને લિમિટેડ એટલાને જ બોલાવ્યા છે, જેથી કરીને હું તમને ગળે ઉતરે એ રીતે આખી વાત સમજાવી શકું. અમે 1.5 દિવસ સુધી ભણાવી અને એ જે ચેપ્ટર છે એ આખું રિપીટ કરાવશું. અમે ભણાવતા છીએ, એ લોકો પાછા રિપીટ કરતા જાય, ડાઉટ સોલ્વ થતા જાય, અને પછી છેલ્લે મંગળવારે સાંજે ટેસ્ટ આપે. વળી બુધવારે અને ગુરુવારે 1.5 દિવસ અમે ભણાવીએ, ગુરુવારે સાંજે ટેસ્ટ આપે. અમને અને બાળકોને બંનેને એવું લાગે છે કે એ લોકો ઝડપથી ભૂલી જાય છે. તો આગળ હાલ્યું હોય 6 મહિના પહેલા, વર્ષ પહેલા, એ સ્વાભાવિક છે કે યાદ ન હોય, એમાં બાળકનો વાંક નથી. તો અમારી શિક્ષક તરીકે ફરજ બને કે એને એ ફરીથી તાજું કરાવીએ. એટલે એ રીતે આખું આયોજન છે. પછી જાન્યુઆરીમાં બીજો રાઉન્ડ આવશે, એમાં ફરીથી રિવિઝન થશે, પણ એમાં થોડોક સિલેબસ મોટો થતો જાય. અને ફેબ્રુઆરીમાં પછી થોડાક ફૂલ સિલેબસના પેપર લઈ અને ફાઇનલ એક્ઝામ બોર્ડની આપવાની થશે. ફેબ્રુઆરી, માર્ચ બોર્ડ એક્ઝામ હશે. માર્ચ એન્ડમાં ગુજકેટ એક્ઝામ પણ આવવાની છે. ટેન્ટેટિવલી જે તારીખો છે એમાં પ્રેક્ટિકલ એક્ઝામ 5 થી 13 ફેબ્રુઆરી વચ્ચે આવવાની છે. એમાં કોઈએ ચિંતા નથી કરવાની, પ્રેક્ટિકલમાં બધાને માર્ક આપવામાં આવે છે. અમે અહીંયા રિવિઝન કરાવી દઈશું, આવડે એ પ્રેક્ટિકલમાં કરવાનું. કોઈ આની બીક રાખવાની, ક્યારેય કોઈ નાપાસ કરવામાં નથી આવ્યા. પછી બોર્ડ એક્ઝામ અત્યારે ટેન્ટેટિવલી 27 ફેબ્રુઆરીથી 13મી માર્ચ વચ્ચે છે. એ પૂરી થાય એટલે ગુજકેટ છે એ માર્ચ એન્ડમાં આવે. પછી ફર્સ્ટ વીક ઓફ મે એમાં નીટ આવશે. અને JEE મેન્સ, જે અહીંયા બેઠેલા બાળકોને ખાસ આપવાની કોઈ જરૂરિયાત નથી, પણ આ તો જસ્ટ કહી દઉં કે જાન્યુઆરીના લાસ્ટ વીકમાં અને એમાં 2 સેશન લેવાય છે, એટલે બાકીનું છે એ એપ્રિલના ફર્સ્ટ વીકમાં આવે. હવે
થોડું આપણે થિંકિંગ કરવું પડે એમ છે. મને આવડું આ ચાલુ કરી દો ને મારું ટેબ્લેટ, કે માર્ક્સ છે એ આપણે ઇમ્પ્રૂવ કરવા એ હવે પછીના 6-7 મહિનાનો આપણો કાર્યક્રમ થયો. તમે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે 8 મહિના જેવો ટાઈમ થાય. એ ઇમ્પ્રૂવ થાય કઈ રીતે એ પહેલાં પ્રોપરલી સમજી લો, પછી હું મારા પોઈન્ટ એક પછી એક કહું. આ દરેકે સમજી લેવું પડે. ઘણાને ખબર પણ હશે કે પહેલાં તો જે લર્ન કરવાનું છે એટલે કે ભણવું એ પ્રોપર થવું જોઈએ. એ ભણવાનું પ્રોપર કરવાના કયા કયા એરિયા છે? એક, ક્લાસરૂમ, જેમાં તમને સર ભણાવે ત્યારે તમારે પ્રોપર ધ્યાન રાખીને ભણવું પડે. બીજું, સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ, આપણે જેને દેશી ભાષામાં હોમવર્ક કહીએ. અહીંયા જે કંઈ કાચું રહી ગયું હોય એ આપણે ફરીથી સ્કૂલમાં કે ઘરે હોમવર્કમાં કરીએ ત્યારે સમજી લેવાનું હોય. અને એમાં કંઈક કાચું રહે તો બીજા દિવસે આપણે ડાઉટમાં પૂછી લેવાનું હોય. અને ત્રીજો એરિયા આવે એ ટેસ્ટ. કારણ કે છેવટે આપણે જે કંઈ શીખીએ છીએ એ બધું ટેસ્ટને આધારે મૂલ્યાંકન થવાનું છે. ટેસ્ટ દરમિયાનમાં આપણા અનુભવમાં વૃદ્ધિ થવી જોઈએ. લાઈક ટાઈમ મેનેજમેન્ટ, નિર્ણયો લેવા કે આ પ્રશ્ન કરવો કે છોડવો, કરવાનું શરૂ કર્યો પછી એક ટ્રાય જવાબ ન આવ્યો તો બીજી ટ્રાય કરવી કે છોડીને બીજા પ્રશ્નમાં જવું, પહેલો સેક્શન અઘરો નીકળ્યો તો સેક્શન બદલીને બીજા સેક્શનમાં જવું. આવા બધા નિર્ણયો ચાલુ એક્ઝામમાં બાળકે ખુદે લેવાના હોય. ત્યાં એની પાસે ટીચર ન હોય, પેરેન્ટ્સ ન હોય. એ બધા અનુભવ લેતી વખતે ટેસ્ટ પૂરી થયા પછી આપણે કઈ મિસ્ટેક કરીએ છીએ એ મિસ્ટેક્સનું એનાલિસિસ કરવાનું આવે. કે મારે ટાઈમ ઘટે છે, મને આઈડિયા ઓછા આવે છે, ભૂલાઈ વધારે જાય છે, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થાય છે, હું ગભરાઈ જાઉં છું, મારું ટાઈમનું મેનેજમેન્ટ નથી થતું. આ બધા એક્સપિરિયન્સ, અનુભવ, એ માટે તમે આવ્યા ત્યારથી લઈને જશો ત્યાં સુધી ટેસ્ટ લેવાતી હોય છે. ટેસ્ટ એ આપણું સ્વમૂલ્યાંકન અને ટેસ્ટના એક્સપર્ટ બનવા માટેનો અનુભવ પ્રાપ્ત થાય એ માટે છે. હવે એ તો મોટા ભાગે આપણે કરતા હોય. તમે ક્લાસમાં લેક્ચરો ભર્યા હોય, તમે હોમવર્કને ઓલમોસ્ટ ડાઉટ સોલ્યુશનને બધું કર્યું હોય, કદાચ મિસ્ટેક એનાલિસિસમાં આળસ થઈ હોય, આપણી આદત નડી ગઈ હોય તો ન કર્યું હોય તો હવે આપણે કરીએ. પણ એ કરવાથી શું માર્ક ઇમ્પ્રૂવ થાય જ એની ગેરંટી ખરી? અહીંયા આપણે બધાએ રિટ્રોસ્પેક્શન કરવું પડે. કારણ કે અવડો મોટો સિલેબસ છે, એટલી અઘરી એક્ઝામ છે, એટલી બધી ટફ કોમ્પિટિશન છે, સ્પર્ધા છે, કે માત્ર આપણે આ બધી પ્રોસેસ કરતા જઈએ એટલે માર્ક ઇમ્પ્રૂવ થાય જ એની ગેરંટી નથી. એના માટે સ્ટુડન્ટ જે છે એની અંદર કેટલીક શક્તિઓ હોવી જોઈએ. એમાંની એક આવે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. બીજું આવે યાદશક્તિ, મેમરી પાવર. ત્રીજું આવે સમજણ શક્તિ, અન્ડરસ્ટેન્ડિંગ. પછીનું આવે એ એપ્લિકેશન. એપ્લિકેશનનો
રફ મિનિંગ તમને કહું કે તમે કંઈક શીખ્યા એ તમે યુઝ કરી શકો તમારા પેપરમાં. આ યાદશક્તિ થી જે પ્રશ્ન પૂછાય એ જુદી વસ્તુ છે. એ તો તમે યાદ રાખી લીધું કે આપણા શરીરમાં ધારો કે 250 હાડકાં છે, મને ખબર નથી, હું અંદાજિત કહું તો એ યાદશક્તિ થઈ. હવે તમને પ્રશ્ન પૂછે કે શરીરમાં કેટલા હાડકાં છે, નીચે 4 ઓપ્શન આપે, તમે 250 વાળું ટીક કરો. આ યાદશક્તિ વાળી વાત થઈ. પણ એપ્લિકેશનમાં તમે આખો સિદ્ધાંત શીખ્યા હો, કન્સેપ્ટ શીખ્યા હો. માની લો કે તમે અચલ પ્રવેગી ગતિના સમીકરણ શીખ્યા હો, કોન્સ્ટન્ટ એક્સેલરેટેડ મોશન. એમાં બધા સૂત્રો આવ્યા હોય, એ બધું શું કહેવા માંગે, વેગ, પ્રવેગ, ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, એક્સેલરેશન, આ બધા અલગ અલગ કન્સેપ્ટ આવ્યા હોય. એમાં ગ્રેવિટેશન આવે, ગુરુત્વાકર્ષણ, એનો એક્સેલરેશન એટલે પ્રવેગ આવે. પછી તમને અચાનક જ આવો પ્રશ્ન પૂછી નાખે કે આને હું 10 મીટર ઊંચાઈથી પડતું મૂકું છું તો નીચે પડે ત્યારે એની વેલોસિટી કેટલી છે, આવું કંઈક પૂછી નાખે. એવી રીતનું કંઈક આપણે ભણ્યા હોઈએ, એક્ઝેક્ટલી એ ન કર્યું હોય, એ કર્યું હોત કંઈક બીજું પૂછે. આ છે ને, આના માટે આઈક્યુની બહુ જરૂર પડે. આઈક્યુ, પછી ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, પછી મેથેમેટિકલ એપ્ટિટ્યૂડ, પછી ક્રિટિકલ થિંકિંગ. શું છે એ સમજાવું. મેથેમેટિકલ એપ્ટિટ્યૂડ એટલે ગણિતના બધા સિદ્ધાંતોને આવડતા હોય છે, 8માના, પ્રાઇમરીના, 9માના, 10માના, ઇવન 11-12માં જે અમે ફિઝિક્સ માટે ગણિત શીખવાડ્યું એ બધું આવડતું હોય છે. નહીંતર એ એપ્લાઇડ ક્વેશ્ચન ન, કારણ કે એ બધું એને વાપરવું પડે અંદર. પછી ઇમેજિનેશન પાવર એટલા માટે કે અંદર રકમમાં, ક્વેશ્ચનમાં જે વાત કરવામાં આવી હોય એ દ્રશ્ય આખું મગજમાં આવવું જોઈએ. ક્રિટિકલ થિંકિંગ એબિલિટી એટલે આમ જે દેખાય ને આઉટ ઓફ બોક્સ વિચારો અંદર આવવા જોઈએ. જેમ કે કેમ કંઈક તમે કોઈક વસ્તુ માની લો કે બાણું ચડી ગયું ને ખુલતું નથી, એક પ્રોબ્લેમ આવ્યો, તો 4-5 જણા ભેગા થઈને એને ખોલવા કોશિશ કરે. કોઈક લિફ્ટમાં ફસાઈ ગયું ને તાત્કાલિક 2-4 જણા એને બચાવવાની કોશિશ કરે. કોઈક જગ્યાએ આગ લાગી ગઈ ને ઘણા બધા લોકો એને બચાવવાની કોશિશ. ત્યારે બધા તમે જુઓ, ભણેલું કાંઈ ન વાપરે. કોઈક બીજી જગ્યાએથી પ્રયાસ કરે, કોઈક ત્રીજી જગ્યાએથી પ્રયાસ કરે, હવે પોતાની ગટ ફિલિંગથી કંઈક કરે. એમાં આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવું પડે, ત્યારે તમે એ પ્રોબ્લેમમાંથી કોઈને બહાર કાઢી શકો. એ નેચરલ એબિલિટીનો વિષય છે. એમાં કોઈ બાળકમાં ઓછી વધતી કેપેસિટી હોય, એમાં તમે થોડો ઘણો ચેન્જ કરી શકો, વધારે ચેન્જ ન કરી શકો. આ પછી એની સ્પીડ હોવી જોઈએ, વિચારવાની, ગણતરીની, આ બધી વસ્તુ છે ને, ત્યારે એ એપ્લિકેશનમાં કંઈક માર્ક લાવતા થાય બાળક. હવે આપણે એ વિચારવાનું છે કે આપણી સંસ્થાના બધા બાળકો છે, અમારી માન્યતા એવી છે કે ઓલમોસ્ટ 5-10% ઓછું વધતું બાદ કરતા બધા ડિસિપ્લિન વાળા છે, સંસ્કાર વાળા છે, એ જાણે છે એની ફરજ શું છે, મહેનત કરે છે, એને ઈચ્છા પણ છે મારા માર્ક વધારે આવે. એટલે એણે લેક્ચરો એટેન્ડ કર્યા હોય, હોમવર્ક કર્યું હોય, ટેસ્ટો આપી હોય, એ બધામાં માર્ક છે પહેલા દિવસથી લઈને 1.5 વર્ષથી ઇમ્પ્રૂવ કરવા અમે કોશિશ કરીએ છીએ. બાળકોય કરે છે. અમુક ટકા ઇમ્પ્રુવમેન્ટ આવ્યું પણ હોય, અમુકને ન આવ્યું હોય ઇમ્પ્રુવમેન્ટ. અહીંયા વાલીઓએ પણ ખાસ એ સમજવાની જરૂર છે કે, અને સંસ્થાઓએ સમજવું જોઈએ, શિક્ષકોએ સમજવું જોઈએ. જેમ પરિવારમાં 2 બાળક હોય, એક થોડોક બધી રીતે તેજ હોય, એની હેલ્થ પણ સારી હોય, એનો આઈક્યુ પણ સારો હોય,
એની યાદશક્તિ પણ સારી હોય, એની આમ ગ્રાસ્પિંગ સારું હોય, એ કે પાછો ન પડે એવો બાળક હોય, ને બીજો થોડોક નબળો હોય, હેલ્થ વાઇઝ જે નબળો હોય, એની આવડતની બાબતમાં થોડોક ઢીલો હોય, તો માતા પિતા બનીને વિચારો, તમે વધારે ધ્યાન કોની ઉપર દો એ તમે વિચારો, અને વધારે ધ્યાન દેવાની જરૂર કોની ઉપર છે એ વિચારો. એમાં ઓલો જે નબળો બાળક છે એનો કોઈ દોષ નથી, આ બધી ભગવાનની રચના છે. એની હારી છે એનો દોષ છે. એને બીજી રીતે સંભળાવવું, તું સાવ નકામો છો, તું સાવ નબળો છો, એની કરતા એની પડખે વધારે રહેવાની જરૂર હોય છે, એને વધારે મદદ કરવાની જરૂર હોય છે. એટલે મેં હાવ લિમિટેડ વાલીને હું કામ અત્યારે બોલાવ્યા, બાળકોને બોલાવ્યા કે આમને વધારે મદદની જરૂર છે, કારણ કે ઇમ્પ્રુવમેન્ટની વધારે જરૂર છે. હવે ઇમ્પ્રુવમેન્ટ કરવાની ઈચ્છા અમને છે, વાલીને છે, બાળકોને છે, ત્યાં ઘણી બધી કુદરતની શક્તિઓની પણ કમી નડે. તમે જોશો ને કે એ સ્ટુડન્ટમાં એકાગ્રતાનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે એ નેચરલ કંઈક છે, વાતે વાતે 10 મિનિટમાં એનું ધ્યાન ભંગ થઈ જાય. તમે કરી શું લખ્યો? થોડા ઘણા ઈલાજ આપણે કરીએ કે ભાઈ ઊંઘ પૂરતી લે, કસરત પ્રાણાયામ કરે, ખોટું ટેન્શન ન રાખે, થોડું કેરિયર પ્રત્યે ફોકસ રાખે, બીજે બહુ રસ ન રાખે, સારા મિત્રોની સોબત રાખે જેની પાસેથી કંઈક સારું શીખવા મળે, પછી થોડુંક માઇન્ડ પ્યોર રાખે, ખોટી ગુસ્સો કે ઈર્ષ્યા કે લોભ કે ક્રોધ કે આવી બધી વસ્તુ નેગેટિવ ફિલિંગ ઓછી રાખે, એ કોન્સન્ટ્રેશન થોડુંક વધારી શકે. પણ ગમે ત્યારે ઝોન આઉટ જ થઈ જાય, એમાં કોઈ શું કરી લેવાનું કયો જી? એ બાળકને મુશ્કેલી પડવાની જ. કોઈ એક ફૂલ્લી કોન્સન્ટ્રેશન પાવરવાળું બાળક 1 કલાક વાંચે, અને વચ્ચે વચ્ચે એકાગ્રતા ભંગ થાય એવું બાળક 1 કલાક એની જ બાજુમાં વાંચે. વી મસ્ટ એક્સેપ્ટ કે ઓલો 1 કલાકમાં જેટલું લર્ન કરશે, જેટલા પેજ પતાવશે, જેટલું ડિટેલમાં લર્ન કરશે, એટલું આ બાળક ક્યાંથી કરી શકવાનું છે? એટલે કંઈક એ લિમિટેશન હોય. હવે કેટલાક બાળકોને 6 મહિના પહેલા કહેલી વસ્તુ ડીટો ટુ ડીટો યાદ હોય, કેટલાક બાળકને મહિનામાં ભૂલાઈ જતું હોય, કેટલાકને 10 દિવસમાં ભૂલાય. અમે એવા બાળકોને જોતા હોઈએ કે ચાલુ લેક્ચરમાંય ભૂલાય. તમને નવાઈ લાગશે કે લેક્ચર 1.5 કલાકનું હોય, તમે પહેલી 15 મિનિટમાં કંઈક વાત કરી હોય, એ વસ્તુનો તમે છેલ્લી 15 મિનિટમાં ઉલ્લેખ કરો તો તમારે લખીને દેખાડવું પડે કે જો આપણે હમણાં વાત કરી હતી, નહીંતર એને ચમકે નહીં. આ ભગવાનની વ્યવસ્થા છે. ભગવાને સ્પષ્ટપણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્યમાં બુદ્ધિ હું છું, એની યાદશક્તિ હું છું, એની ઉર્જા હું છું, એની બુદ્ધિ હું છું, સમજ શક્તિ, આ બધા કુદરતે નક્કી કરેલા આયામો છે. અને આપણે બધા એ ભગવાનનું સાયન્સ સમજી લેવું પડે કે ઇવેન્ચ્યુઅલી જે માણસ ભગવાનના સાયન્સમાં સમર્પિત રહે, ભગવાનને શરણે જઈને જીવે અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે, ઈચ્છિત પરિણામ ન મળે તો પણ એના માટે ભગવાને અલગ કેરિયર નક્કી કરેલી હોય. તમે કોઈ પણ ક્ષેત્રના રિઝનેબલી સારા સેટ થયેલા માણસોનો વિચાર કરજો, સફળ થયેલા, જેને આપણે કહી શકીએ. એ સફળ ડૉક્ટર હોય, સફળ એન્જિનિયર હોય, સફળ બિઝનેસમેન હોય, સફળ નેતા હોય, કોઈ સફળ અધિકારી હોય, સક્સેસ ગયેલા, સફળ રમતવીર હોય, ગાયક હોય, એક્ટર હોય, ગમે તે હોય, વ્યાપારી હોય, કિસાન હોય. તમે જોશો ને તો એમાં 10, હું કહું છું 10 નહીં હોય, એકાદ જણ જ એવો સફળ થયેલો હશે
જે ટકા લાવીને સફળ થયો. 99 એવા હશે કે જેને ટકા નહીં આવ્યા હોય તોય સફળ થયા હશે. આ આપણે ભગવાનનું સત્ય સ્વીકારવું પડે. ટકા આવશ્યક જ છે, પણ ટકા આવશ્યક છે એની કરતાં ટકા લાવવા માટેનો પ્રયાસ કરીએ ને, એ પ્રયાસ કેવી રીતે થાય છે, એ પ્રયાસ કરતા કરતા આપણામાં કયા કયા સફળ થવાના ગુણો કેળવાય છે, એ માણસને સફળ બનાવે છે. લિટરલી એવું બનેલું મેં મારી સગી આંખે જોયેલું છે કે એકદમ બ્રાઇટ સ્ટુડન્ટ હોય, નામ દેવાય નહીં આપણે, કારણ કે કોઈ માણસ નિષ્ફળ ગયો એનું નામ કેમ દેવું, પણ મારા સનની સાથે ભણતો છોકરો અને 8મા ધોરણથી અહીંયા હતા, એ પહેલા બીજા નંબરે બે રહ્યા કરે અને મોટા ભાગે ઓલો છોકરો મારા સનની આગળ રહે. એ વખતે જે અમારા પ્રિન્સિપાલ હતા એ જ એનું સાયન્સ મેથ્સ લેતા, એણે મને એક વખત ચા પીતા પીતા ખાનગીમાં કીધું હતું કે આવડા છોકરો છે ને એ શાશ્વત કરતા હોશિયાર છે. શાશ્વત એટલે મારું સન. મને જ કીધું હતું. ઓકે, હોય એમાં તો કોઈ ઇસ્યુ નથી કાંઈ, અમે કાંઈ કોઈને એવું ન લઈ, કોઈ હોશિયાર હોય કે મીડિયમ હોય કે ઠોઠ હોય, એમાંથી કાંઈ કોઈ હારો ને ખરાબ નથી થઈ જતું, એવું માનવાને કોઈ કારણ જ નથી. છેક જેડબલ્યુ મેન્સ, ત્યાં તો હું 8મા 9માની વાત કરું છું, ત્યાં સુધી બંને સાથે જેડબલ્યુ મેન્સમાં મારા સનને 202 માર્ક આવ્યા, ઓલાને 242 આવ્યા. હું જોતો હતો કે મારો સન છે એ મહેનત કરતો હતો રેગ્યુલરલી, અને મને એ ખબર હતી કે ઓલો છોકરો હોશિયાર હતો, મહેનતું નહોતો. સમજો બરાબર? એટલે એને સફળતા ટકાવવા માટે અને મેળવવા માટે માણસમાં જે ગુણ હોવા જોઈએ, કયા ગુણ હોય? હાર્ડવર્ક, સંઘર્ષ મતલબ એમાં ઘણા બધા વિઘ્નો આવે તોય માણસ મથ્યા કરે, નિષ્ફળતાનો સામનો, ન ધાર્યું પરિણામ મળે તોય માણસ પ્રયાસ કરે, પોતાના શોખ છે એ છોડવા, સેક્રિફાઈસ, સફળતાના બધા જે સાત્વિક કારણો છે, ક્ષેત્ર ગમે તે હોય, પોતાના ડ્યુટીમાં મીંડ્યા રહેવું, એમાં તમામ એનર્જી રાખવી, બીજા શોખો પાછળ ઓછી એનર્જી બગાડવી, આ બધા લક્ષણો હું મારા સનમાં જોતો હતો. ઓલાને ભગવાનના વરદાનથી ટકા આવતા હતા. સમજો. પછી એડવાન્સની બંને આઈઆઈટીની તૈયારી કરતા હતા. એ મેન્સથી એડવાન્સની વચ્ચે મોબાઈલને રવાડે ચડી ગયો એ છોકરો, એટલે આઈઆઈટીમાં સિલેક્ટ ન થયો. પણ મેન્સમાં માર્ક આવ્યા હતા એટલે ધીરુભાઈ અંબાણીમાં મળ્યું, મારા દીકરાને આઈઆઈટીમાં મળ્યું. ધીરુભાઈ અંબાણીમાં એ માણસે ધ્યાન ન દીધું, નહીં તો બેસ્ટ કોલેજ છે. આપણા જે એક છોકરો હમણાં મળવા આવ્યો હતો, એન્જિનિયર થઈ ગયો, નોકરી ઉપર છે, એને પહેલે જ વર્ષથી સીધું વાર્ષિક 52 લાખનું પેકેજ મળ્યું, એટલી સારી કોલેજ. એમાં જઈને એનામાં સફળ થવાના કે ગુણ નહોતા. સાંભળજો, ખાલી ભગવાને આપેલી આ બધી શક્તિઓ હતી એનામાં, પણ સફળ થવાના ગુણો એણે ન કેળવ્યા તો ટકા આવ્યા, એને નોકરી ન મળી. આજની તારીખે હજી છેલ્લા 5-1 વર્ષથી તો જોબ કરે છે, 4-5 વર્ષથી. એ જોબે જેવી તેવી, અને પોતાનું નિર્વાહન કરવા માટે હમણાં એણે 1,00,000-2 લાખ રૂપિયા શાશ્વત પાસે ઉછીના માગ્યા હતા. હવે આ તો એક એક્ઝામ્પલ છે, એવા તમને દુનિયામાં અનેક એક્ઝામ્પલ મળશે. એટલે આપણે બધાએ ફર્મલી એ બિલીવ કરવાનું છે કે ટકા લાવવાનો પ્રયાસ નિષ્ઠાપૂર્વક કરવાનો છે. આવે કે ન આવે એનાથી જીવનની છેલ્લી સફળતા નક્કી નથી થતી. પરંતુ જો ટકા ન આવવાને કારણે માઇન્ડ અને એનર્જી અને ફોકસ બીજી દિશામાં વાળી દીધું, કોઈક વ્યસન બાજુ વયા ગયા, કોઈક બીજા શોખ બાજુ વયા ગયા, કોઈકે કુટેવ એવી ડેવલપ કરી નાખી, કોઈકે ભણવાનો એટલો બધો કંટાળો ડેવલપ કરી નાખ્યો કે એને ભણવું ગમે જ નહીં. હકીકતમાં ભણવું તમારી ડ્યુટી છે, એમાં કંટાળાનો વિષય ન હોય.
ગમાવાનો વિષય ન હોય. કોઈ પણ ક્ષેત્રમાં તમારે સફળ થવું હોય, સફળ થવું એ મેઇન કામ છે. ટકાઈ એનું એક પગથિયું છે કે જેના માધ્યમથી આપણે સફળતાના ગુણો શીખીએ. એટલે હું અહીંયા બેસીને એક સંસ્થામાં અને શિક્ષણના જગતમાં છેલ્લા નહીં તો 28 વર્ષથી હોવાને નાતે શરૂમાં મારી જે માન્યતા હતી કે ટકા જ સર્વસ્વ છે, ટકા હોય તો જ માણસ સુખી થાય, ટકા ન હોય તો એ બરબાદ થઈ જાય, એ મારી માન્યતાનો ધરમૂળમાંથી છેદ ઉડી ગયો છે. એવું જોઈને મારો જ એક વિદ્યાર્થી છે, 12માં ખાસ ટકા ન આવ્યા, બહુ જૂનો વિદ્યાર્થી. જે વખતે હું માનતો હતો કે આ હવે કંઈ કરી નહીં, કે ટકા ન આવે એ શું કરીએ કે, પણ એ બિચારો મથતો તો બહુ ટકા લાવવા માટે. એટલે એનામાં સફળતાના ગુણો ખીલી ગયા હતા. જે માણસ કંઈક વસ્તુ પ્રાપ્ત કરવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે, પછી પ્રાપ્ત થાય કે ન થાય, થાય એની કરતા ન થાય ને એમાં સફળતાના વધારે ગુણો ખીલે. એ છોકરાને પછી 12માને બદલે 10માના આધારે ડિપ્લોમા કર્યું એણે સિવિલ એન્જિનિયરિંગમાં. 10માના ગમે એવા ટકા હોય મળી જાય. ડિપ્લોમા કરીને નાના મોટા કોક સિવિલ એન્જિનિયરને ત્યાં નોકરી કરે, સુપરવિઝન કરે. એમ કરતાં કરતાં એનામાં સફળતાના ગુણો હતા, હાર્ડવર્કના ગુણો હતા, પોતાના કામ પ્રત્યે સેક્રિફાઈસ કરવાના ગુણ હતા, એક અંદરથી જજબાત હતી, રેઝિલિયન્સ હતો, દ્રઢ ઈચ્છા હતી, નિષ્ફળતા એને ખૂંચતી હતી. એ છોકરો અત્યારે અબજોપતિ છે. તમને જસ્ટ કહેતો હોઉં તો આપણે ભાવનગરમાં દરેકને ઘરે જે ઓલું કચરા લેવા આવે છે ને વાહન, પેલો બેલ વગાડે તમારે કચરો નાખવાનો, એ કોન્ટ્રાક્ટ એવા એણે આખા ઇન્ડિયામાં હોસ્પિટલોના, મોટા મોટા ધર્મસ્થાનોના સફાઈના કોન્ટ્રાક્ટ છે, અને એમાં એ કરોડો રૂપિયા કમાવાનો છે. હી ઇઝ યંગ એન્ટરપ્રેન્યોર. એટલે તમે સમજો છો સફળતાનું સાયન્સ, કે એમાં કોઈક વખતે તો સફળતા મળે જ તે, તમે જો નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોય તો. એવું ક્યારેક ફિલિંગ આવે કે મને આજની ટેસ્ટમાં સફળતા ન મળી, કે મને બોર્ડની અંદર વધારે ટકા ન આવ્યા, કે મને નીટમાં વધારે માર્ક ન આવ્યા, આવું કંઈક ફિલિંગ આવે. પણ તમારું કરેલું ક્યારેય ફોગટ નથી જતું. એટલે આ વિદ્યાર્થીઓમાં આપણે જે હવે હું તમને કહું કે કઈ રીતે તૈયારી કરવાની છે, એમાં એ સત્ય સ્વીકારીને આપણે તૈયારી કરીશું કે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે. થાય તોય ઠીક, ન થાય તો ઠીક, પણ ઇમ્પ્રુવમેન્ટ કરવા ત્રણેય પક્ષે પૂરી કોશિશ કરીએ છીએ. અમે એના માટે બીજા એકેય ગ્રુપને અમે ફરીથી ટીચર જઈને ભણાવવાના નથી, આમને જ ભણાવવાના છીએ. કારણ કે એકવાર ભણાવી દીધું, બીજી વાર ભણાવવાની જરૂર નથી. આમનું કાઉન્સેલિંગ માટે અમે એક્સપર્ટ ટીચરો રાખ્યા કે એ જરૂર પડે થોડુંક પ્રેશરે કરે. કારણ કે માણસને ન કાંઈ આવડે ઘણી વખત, કે ન યાદ રહે તો કંટાળો આવતો હોય, તો વિશેષ ધ્યાન આપવાનું કામ અમે કરશું. એમ માતા પિતાએ એ કામ કરવાનું છે કે કારક કંટાળે તો ચલાવી લેવાનું, મગજ નહીં ગુમાવવાનું. કોઈ પણ માણસને સહજ ભાવે એવું થાય કે 24 કલાકમાં ભૂલાઈ જાય, એને કારણે માર્ક ઓછા આવે તો એને કંટાળો આવે, તો એની પડખે રહેવાનું, એને સામે નહીં થવાનું. મને પૂરો વિશ્વાસ છે કે બાળકો છેલ્લી ક્ષણ સુધી એનામાં જેટલી તાકાત છે એટલી મહેનત કરી જ લેવાના છે. અને 10 વર્ષ પછી આ બાળકોનું બધાનું ગેટ ટુગેધર થાય ત્યારે જોવાનું કે કયો રિયલી સફળ છે ને કયો નિષ્ફળ છે. 8 મહિનાના રિઝલ્ટથી નહીં જોવાનું. શરત છે કે આ 8 મહિના આપણામાં જેટલી તાકાત છે એટલી તાકાતથી આપણે કોશિશ કરશું. અહીંયા કોઈ મિસઅન્ડરસ્ટેન્ડ ન કરે મારી સલાહને, કે ચાલે નબળું રિઝલ્ટ હોય તો, એ વાત નથી હાલતી. રિઝલ્ટને એક માર્કે ઇમ્પ્રૂવ કરવા માટે એની જેટલી પદ્ધતિ છે એટલી પદ્ધતિ હાર્યા થાક્યા વગર ભગવાન ઉપર અને પોતાની જાત ઉપર ભરોસો રાખીને મહેનત કરવાની છે. હવે હું શરૂ કરું કેવી રીતે આપણે તૈયારી કરવાની છે.
3 પિલર છે સક્સેસના. 3P, 3 પિલર. એક હાર્ડવર્ક, બીજું સ્માર્ટ વર્ક અને પ્યોર વર્ક. આ 3 ઉપર હું વાત કરવાનો છું. મે બી કલાક એક જેવું કદાચ ટાઈમ જાય. હાર્ડવર્કમાં શેડ્યુલ કેવું હોવું જોઈએ આપણા દિવસનું, ફોકસ અને ટાર્ગેટ, આ 3 મુદ્દા ઉપર હું વાત કરીશ. સ્માર્ટ વર્ક એટલે એ વર્ક કેવી રીતે કરવું. હવે રિવિઝન કરવાનું છે, તો રિવિઝન કેવી રીતે કરવું, શું રિવિઝન કરવું, અને એક્ઝામમાંથી શું શીખવું. અને પ્યોર વર્કમાં ઓલી 2 વસ્તુ તો જ થઈ શકે કે બોડી છે એ પ્યોર હોય, હેલ્ધી હોય. એ તો જ થઈ શકે માઇન્ડ પણ પ્યોર હોય, ફોકસ્ડ હોય, અને વિચારો પણ પ્યોર હોય. જો વિચારો છે એ નબળા હોય, રોંગ હોય, નકારાત્મક હોય, દૂષિત હોય, તો બોડી તમારું પહેલી 2 વસ્તુ કરી જ ન શકે, એ હાર્ડવર્ક કરી જ ન શકે. એટલે ત્રીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે મનમાં જે વિચારશો, મન તમારું કેટલું કંટ્રોલમાં હશે, તમારા વિચારો, તમારી બુદ્ધિ, એ પ્રમાણે તમારું શરીર છે એ કામમાં તમને સાથ આપશે. આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ. હાર્ડવર્કમાં શેડ્યુલમાં ઊંઘથી શરૂઆત કરીએ. 6.5 કલાક ઊંઘવાનું છે. ઓછું પડે તો 7 કલાક, 6.5 થી ઓછા કલાક નહીં, 7 થી વધારે નહીં. ઉજાગરા નહીં કરવાના, નિયમિત રાખવાનું. 11, 11:30 સૂઈ જવાનું, 5:30, 6 ઉઠી જવાનું. કન્ટિન્યુઅસ ઊંઘ લેવાની. મૂડ ન હોય ને 3 કલાક સાંજે સૂઈ લઈને પછી રાત્રે જાગીને પાછું સવારે 3 કલાક, એવું બધું નહીં કાંઈ કરવું. કોઈ અખતરા ઊંઘના નહીં કરવાના. જે થવું હોય થાય. આને વળગી રહેવાનું છે. પછી નો કામ પૂરું થાય એવું બને તોય ડેઈલી 45 મિનિટ કસરત પાછળ ફાળવવાની છે. આ કસરતથી જ યાદશક્તિ વધે, આનાથી જ અન્ડરસ્ટેન્ડિંગ પાવર ઇમ્પ્રૂવ થાય, આનાથી જ એકાગ્રતા વધે, આનાથી જ ક્રિટિકલ થિંકિંગ એબિલિટી ડેવલપ થાય, આનાથી જ નેગેટિવિટી જાય અને પોઝિટિવિટી આવે, આનાથી જ એનર્જી અને ઉત્સાહ આવે. બધું જે ભણવા માટે આવશ્યક મેં ભગવાને આપેલા ગુણોનું લિસ્ટ હમણાં બતાવ્યું હતું, એ બધામાં આપણાથી જો કાંઈ મદદ થઈ શકતી હોય તો એ એક્સરસાઇઝ છે. એમાં ઊંઘ, ખોરાક, આ બધી વસ્તુ એમાં આવી ગઈ. 30 મિનિટ હેવી એક્સરસાઇઝ કરવાની. સમય નથી મળતો એવું કોઈએ નહીં કહેવાનું, એ નહીં જ મળે. આ કર્યા પછી જે સમય મળે એને ભણવામાં વાપરો. વાલીશ્રીઓને વિનંતી છે કે માર્ક ઓછા દેખાય એટલે આને સમયનો બગાડ નહીં સમજતા. માર્ક વધે એ માટે પહેલું સૌથી આવશ્યક છે એ આ પહેલા સ્ક્રીનમાં હું તમને બધું બતાવી રહ્યું, એમાં ઊંઘ એ પહેલી વસ્તુ આવી. સેકન્ડ વસ્તુ આ એક્સરસાઇઝ છે. તમારા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીનું આવડવું એ બધું આની ઉપર જ થશે, નહીતર નહીં આવડે. એટલે આ ફરજિયાત છે. કોઈ હોસ્ટેલમાં રહેતા હોય, વ્યવસ્થા ન હોય કસરત કે, તમારા પલંગની બાજુમાં તમે ઉઠ બેસ કરી નાખો, પુશઅપ કરી નાખો, સૂર્ય નમસ્કાર કરી નાખો, જમ્પિંગ કરી નાખો, થોડી ઘણી હળવી એક્સરસાઇઝ રોટેશનની કરી નાખો. 30 મિનિટ ઈ કરવાનું, 15 મિનિટ પ્રાણાયામ, મેડિટેશન, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, આપણે અહીંયા જે કરીએ છીએ ભસ્ત્રિકા, એટલા પ્રાણાયામ કરો. આ અહીંયા કરીએ એ નહીં ગણવાનું. અહીંયા ડેઈલી આપણે કરીએ 15 મિનિટ, એ નહીં ગણવાનું. આ વધારાનું કહું છું. પછી ફૂડ એ રેગ્યુલર ઘરનું, સાત્વિક ઘરનું કે હોસ્ટેલનું, પીજીનું, પણ શેરીનું ફૂડ નહીં, બહાર. તમે વધારે ડિટેલમાં નથી જતો, આઈટમ ગમે તે ખાઓ, પણ એ સાત્વિક હોવું જોઈએ ફૂડ. બહુ મોટો રોલ છે આપણા મૂડ, એનર્જી, યાદશક્તિ,
કોન્સન્ટ્રેશન બધામાં અંદર શું જાય છે, ઇવન આપણી ઇમ્યુનિટી કેવી છે, બધું જ ખવાવું જોઈએ, ઓલ ઇન્ક્લુસિવ. કોઈ ઉણપ ન રહેવી જોઈએ. આમાં ભાવવું ન ભાવવું વચ્ચે ન આવવું જોઈએ. એ તમારે અનાજ કઠોળે ખાવાના હોય, દૂધ છાશ દહીં ખાવાના હોય, લીલા શાકભાજી ખાવાના હોય, ફળ ફળાદી ખાવાનું હોય, ગ્રીન સલાડ એ ખાવાનું હોય, ડ્રાય ફ્રૂટ હોય, બધી વસ્તુ આવી જવી જોઈએ સપ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં, બહુ વધારે નહીં અને બહુ ઓછું નહીં. અને આ બધું રેગ્યુલર હોય તો પણ અત્યારની લાઈફસ્ટાઈલ ને અત્યારનું બધું પોલ્યુશન ને ફૂડ ને સ્ટ્રેસ લેવલ ને એ જોતા ભણવા માટે આ 2 વિટામિન, બીજા વિટામિન જરૂરી છે, એ બહુ આવશ્યક છે, B12 અને D3. B12ની ઉણપ હોય તો શું થાય? એમાં એક યાદશક્તિ ઓછી થાય, એકાગ્રતા ઓછી થાય, થાક વધારે લાગે, ઊંઘ વધારે આવે, ભણતી વખતે ઊંઘ આવે, સ્ટ્રેસ વધારે આવે, વાતે વાતે મૂડ સ્વિંગ બહુ થાય. આ ભણવાને લગતા મેઇન પોઈન્ટની કમી B12ની કમીથી થાય. D3 ઓછું હોય તો એમાંય મૂડ સ્વિંગ થાય, થકાવટ આવે, ઇમ્યુનિટી ડાઉન થાય. તમે જોશો આમાં ઘણા બધા બાળકોને જ્યારે દુનિયામાં થોડું ઘણું તે વાયરલ સ્પ્રેડ વધારે થાય એટલે આપણા બાળકોને શરદી ખાંસી તાવ એવું થઈ ગયું હોય. એ ઓવરઓલ હેલ્થ ઇમ્યુનિટી એની કમી છે. મેં હમણાં 11th અઠવાડિયા પહેલા હું છેલ્લે 3.5 થી 5 લેક્ચર લેવા જાઉં એટલે બધાના મોઢા પડી ગયેલા હોય. એ હોસ્ટેલાઇટ હોય કે ઘરે રહેતા હોય. આમ તમે ટટ્ટારે બેસવાનું કહો ને તો 1 મિનિટમાં આમ થઈ જાય. અને આપણે રીતસરનું દેખાય કે એ બિચારા ભણવા માટે બળ કરે છે પણ અંદર કાંઈ જાતું નથી. આપણે પરાણે આમ હથોડી મારીને શબ્દો અંદર નાખતા હોય ને એવું એઝ એ ટીચર આપણને ફિલિંગ આવે. બિચારા ડેડિકેટેડ હોય એટલે બળ કરે. એટલે મને ડાઉટ ગયો કે આને હારે ને અત્યારથી B12 ને એવું ઘટતું તો નહીં હોય ને. તો મેં બધાને કીધું કે 1 અઠવાડિયામાં B12 અને D3ના રિપોર્ટ કરાવીને બધા અહીંયા જમા કરાવવાના છે. એ આવી ગયા બધાના રિપોર્ટ. એનું તારણ તમારી સામે રજૂ કરવું છું કે એમાં હું આવી. એ તો હજી 4 મહિનાથી જ 11માં આવ્યા છે. અને સ્ટ્રેસ કદાચ લેતાય હોય, સ્ટ્રેસને કારણે આ બધા વિટામિન ઘટતા હોય એવું આપણે એક કારણ છે ઘણા બધા કારણો પૈકીના. તો આવ્યું તો 4 મહિનામાં કેટલું આવ્યું હોય એમ, હજી તો ગંભીરતા ન હોય. તો એનું તારણ એવું આવ્યું, જો આ તારણ અમે કાઢ્યું, અમારું જ આ વૈજ્ઞાનિક તારણ છે. 1088 બાળકોના રિપોર્ટ આવ્યા હતા. એને મેં કોમ્પ્યુટરમાં ડેટા એન્ટર કર્યો. 576 જણાને લો આવ્યું. લો એટલે એટલું લો, કેટલાકને તો 100ની અંદર આવ્યું, જે 250-300 હોય તો સારું કહેવાય. જેને ઇમિજિએટલી દવાની જરૂર પડે એમ હોય, એમાં ટેબ્લેટનું ઇન્જેક્શન આપવા પડે એમ હતા. એવી સ્થિતિ હતી. હવે આ બીમારી આપણે દેખાય જ નહીં. આપણને એમ થાય કે મને યાદ નથી રહેતું, મને લેક્ચરમાં ઊંઘ આવે, ક્યારેક મને ભણવાનો મૂડ હોય, ક્યારેક ન હોય, પરીક્ષામાં પેપર સામે આવે તો યાદ ન આવે, બાકી મને આવડતું હોય. હાંજ પડે હું થાકી જાઉં છું, ઘરે જઈને ભણવાનો મૂડ નથી ચડતો. આપણે એ બધું આમ ગણગણ્યા કરીએ પણ રીઝનમાં ન જઈએ. એમાંથી 74 વિદ્યાર્થી એવા હતા જેને બોર્ડર લાઈન હતું, એટલે આપણા માટે એ કમી જ ગણાય. એટલે ઓલમોસ્ટ 60-65% લોકોને 4 મહિનામાં B12ની કમી હતી. અને D3ની તો 81% લોકોને કમી હતી. એટલે 862. અને 123 બાળકો એવા હતા જેને બોર્ડર લાઈન હતું. એટલે તમને ખબર પડે, નોર્મલ છે ને એ 75 જણા હતા 1088માંથી. 33+42 મેં કાયદેસર સરવાળો કર્યો. બાકી બધાને કમી હતી. હવે તમારે દવા લીધા વગર છૂટકો જ નથી. D3 છે એના માટે તમારે સવારમાં તડકામાં ખુલ્લા શરીરે 1-2 કલાક આપવા પડે. ક્યાં આ લાઈફસ્ટાઈલમાં પોસિબલ છે? હવે એટલે
તમને સલાહ દઉં છું કે અઠવાડિયામાં B12-D3નો રિપોર્ટ કરાવી લેજો, એમાં ડેફિશિયન્સી હોય તેની દવા લઈ લેજો. એટલે એટલીસ્ટ આપણે એ તો ધ્યાન દઈએ કે આપણામાં એ રાસાયણિક કમીને કારણે જે કાંઈ ભણવામાં અડચણ આવતી હોય તો દૂર થાય. પછી વચ્ચે 1-2 વેકેશન આવવાના છે. એક દિવાળી વેકેશન આવશે, 3-4 દિવસની રજા, 4 દિવસની ઉત્તરાયણમાં આવશે. તો ત્યારે ધ્યાન રાખવાનું છે કે આપણે વેકેશન પડે ભલે, દરેક સન્ડે, જ્યારે સન્ડે બ્રેક આવે, વેકેશનના બ્રેક આવે, ત્યારે શું કરવાનું એ ધ્યાન રાખવાનું છે કે બ્રેક કેટલો લેવાનો, બાકીનો ટાઈમ ભણ્યા જ કરવાનો. સન્ડે 2-3 કલાકનો બ્રેક ફરજિયાત લઈ લેવાનો, બાકીનો ટાઈમ વાંચવાનો. પછી વેકેશન પડે જ્યારે દિવાળીનું કે ઉત્તરાયણનું, ત્યારે ડેઈલી 5-6 કલાકનો બ્રેક લો, બાકીના ટાઈમમાં 7-8 કલાક વાંચન ચાલુ રહેવું જોઈએ. ભલે એ દિવાળી હોય કે બેસતું વર્ષ હોય, કોઈ વસ્તુ આપણા માટે આ 6-8 મહિના નોર્મલ બીજા માણસો જીવન જીવતા હોય એમ જીવવાનો આપણને અધિકાર નથી. એવા માર્ગ નથી કે આપણે આ બધો આનંદ લઈ શકીએ. આ આપણે આપણી જવાબદારી લેવી પડે. જેને વધારે સંઘર્ષની જરૂર હોય એને વધારે સંઘર્ષ કરવો પડે. આ જવાબદારી આપણે સ્વીકારશું. અને એ જ શિક્ષણ છે ખરેખર. એ પરિણામમાં પરિણમે કે ન પરિણમે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે તમે બલિદાન આપ્યું કે નહીં, એ બલિદાન આપવાની એક જે આદત છે એ તમારી સફળતા નક્કી કરશે. કારણ કે સફળતા ગમે ત્યારે બલિદાન માંગતી હોય છે. પછી હાર્ડવર્કમાં 2 પ્રકારના ફોકસ આવશે, એક ડેઈલી અને એક 8 મહિના. પહેલા ડેઈલી વાળામાં જઈએ તો તમારે માઇન્ડની અંદર બીજા કોઈ પણ વિચારો લાવ્યા વગર એવરી 1 કલાક, 1.5 કલાક, 2 કલાક આપણે જે વાંચવાનો સ્પેલ હાલતો હોય એમાં બસ ભણવું એ સિવાય કાંઈ વિચાર નથી કરવાનો. આમાં મક્કમ બની જાઓ. એનાથી આવડે કે ન આવડે, એનાથી માર્ક વધે કે ન વધે, એનાથી એવી કોઈ ચિંતા નહીં કરવાની કે મમ્મી પપ્પાને હું જવાબ દઈશ, શિક્ષકને શું જવાબ દઈશ. તમે બસ તમારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. ભગવાન ઉપર છોડી દો. એમાં એવરી મોમેન્ટ ફોકસ રહેવું જોઈએ. તમે સવારે 1.5 કલાક વાંચો કે સાંજે 1.5 કલાક વાંચો કે રાતના 10 થી 11:30 1.5 કલાક વાંચો, એમાં ક્યાંય એગ્રેસિવનેસમાં, તમારી ઈચ્છા શક્તિમાં ફરક નહીં રહેવો જોઈએ. માઇન્ડ પ્યોર, ક્લીન અને ફ્રેશ રાખવા. એન્જોય યોર લર્નિંગ. બસ 8 મહિના જિંદગીના એવા કાઢો કે જેમાં તમારું એક સાધકનું, એક તપસ્વીનું જે ફોકસ વાળું માઇન્ડ હોય, જેમાં એની જે ડ્યુટી છે એ જ પ્રાઇમ હોય, બાકીની બધી વસ્તુ છે એને એ ખંખેરી નાખે, એવા બની જાઓ. તમને એવી અદ્ભુત અનુભૂતિ થશે અને એટલા બધા જીવનના ઉદાત્ત લક્ષણો તમે કેળવશો કે તમે યાદ રાખજો આ મોમેન્ટ હું જે કહું છું એ, કે 10-15 વર્ષે જ્યારે સમાજની અંદર તમે સેટ કેવા થયા એ જોશો ને, ત્યારે આ લક્ષણો જે ડેવલપ થશે ને 8 મહિનામાં, એ લક્ષણો જો તમે કોલેજમાં અને તમારા વ્યવસાયમાં કેરી ઓન કરશો તો તમે ગેરંટીથી સક્સેસફુલ માણસ હશો. ડિસ્ટર્બન્સ એકે પ્રકારનો આવવા ન દો. તમે આવવા ન દો ને તમે બીજાને કરો પણ નહીં. અહીંયા નિયમ છે. હવે જો આજ સિલેબસ ગઈકાલે પૂરો થઈ ગયો, સોમવારથી તમારે ખાલી વાંચવાનું છે, રિપીટેશન કરવાનું છે અને ટેસ્ટ આપવાની છે. અમે ભણાવીએ છીએ તો વધારાનું ભણાવીએ છીએ એવું માનીને કે આ બાળકોને હજી એકવાર ભણાવીએ. એ ખરેખર ફીનો ભાગ નથી, તમારા અધિકારનો ભાગ નથી. તો અમે બધાને ભણાવતા હોઈએ, બધાય ફી ભરી છે. એટલે એટલું આપણે ધ્યાન રાખશું કે નિષ્ઠાપૂર્વક ભણશું. કંટાળો આવે, ક્યારેક થાકી જઈએ, બને એવું,
તો રીડિંગમાં હુઈ જવાનું, કે રીડિંગમાં એક સાથે 50-60 જણા બેઠા હોય, 100 જણા બેઠા હોય. આપણે બીજાને ડિસ્ટર્બ થાય એવું કામ નહીં કરીએ. એ કામ વાલી બેઠા છે, કહી દઉં છું કે એ વસ્તુ બાળકની, કોઈ બાળકની નહીં ચલાવવામાં આવે. તો તમારે પછી ઘરે રીડિંગ કરાવવું પડશે. મને વિશ્વાસ છે નહીં જ કરે બાળકો, પણ છતાંય આ મેં બધે ગ્રુપમાં હું કહું છું, તમને એકને નથી કહેતો. કારણ કે એ અમારો ધર્મ એ છે કે અહીંયા એકદમ આદર્શ ભણવાનું વાતાવરણ જળવાઈ રહે. એમાં એક જણોય બીજાને ખલેલ પહોંચાડે એ ના ચાલે. ભણતી વખતે મટીરિયલ ખુલ્લું રાખીને આમ બેઠા બેઠા વાંચવાની તમને બધાને બહુ ટેવ છે. હવે એ ફેરફાર કરજો. પડખે નોટ રાખવાની, પેન રાખવાની, મોડ્યુલ ખુલ્લું રાખવાનું, એમાં આંગળી ફેરવતા ફેરવતા વાંચવાનું, અને અમુક અમુક અક્ષર, અમુક અમુક આકૃતિ, અમુક અમુક ઇક્વેશન, એવું બધું લખતું જવાનું. ભલે આખું વાક્ય ન લખો તમે, પણ એક એક્ટિવિટી ચાલુ રહેવી જોઈએ, જેથી કરીને તમારું ફોકસ વધારે જળવાશે, કામ વધારે ઉકલશે, અને તમે એનર્જી સાથે કામ કરશો. બીજે ક્યાંક ખોવાઈ ગયા છો, તરત તમારી આંગળી અટકી જશે, તમને ખબર પડશે. નહીતર ઘણી વખત 15-20 મિનિટ સુધી ખ્યાલ જ ન હોય આપણે ક્યાં છીએ, મટીરિયલ ખુલ્લું હોય, આપણે એમાં ધ્યાન રાખીને બેઠા હોય, અને આવું વધારે થતું હોય, એને કારણે માર્ક ઓછા રહેતા હોય. એટલે ત્યાં એ રીતે આપણે ભણવાની પદ્ધતિ રાખશું. આ 8 મહિના આપણું કામ કરવાનું છે, કામ કરવા માટે કામ કરવાનું છે. એનાથી જે મળશે એ ભગવાનની પ્રસાદી છે માનીને આપણે હાલશું. આપણા માર્કની સાથે આપણા મૂડને આપણે લિંક નહીં કરીએ. તમે સમજજો, કેટલાય ક્ષેત્રમાં તમને ખબર છે આજકાલ સ્ટાર્ટઅપ છે, તમારા જેવા નાની ઉંમરના બાળકો છે, ઇન્ડસ્ટ્રી સ્થાપે આખી. એ લોકોમાં એક શબ્દ છે, ફેલ ફાસ્ટ. ઝડપથી ફેલ થાવ. કેમ ભાઈ? એ તો સફળતાની રાહ જ નીકળ્યા છે. ઝડપથી ફેલ થવાનું શું કામ ફિલોસોફી છે? બીકોઝ કે ફેલ્યરમાંથી શીખવાનું હોય. એટલે એકવાર ફેલ થયા, તમે 5 વસ્તુ શીખ્યા, બીજી વાર ફેલ થાવ, બીજી 5 વસ્તુ શીખો. તો શીખવાની માત્રા એક લિમિટને વધે, પછી જખ મારીને સફળતાને આવવું પડે. એમાં હાલે જ નહીં. કેટલીક ભૂલો માણસ કરે, કેટલીક વખત ફેલ થાય. એટલે તમારા ગમે એટલા નબળા માર્ક આવે, એનાથી મહેનતમાં ડગવાનું નથી. સ્ટાર્ટઅપમાં જ બીજો એક રેઝિલિયન્સ વર્ડ વપરાય છે. બી રેઝિલિયન્ટ. રેઝિલિયન્ટનો મતલબ એ થાય, ગમે એવી ચેલેન્જ આવે, મેં ઝુકેગા નહીં સાલા, એ ફિલિંગ હોવી છે. બી અ ફાઇટર. અને ત્રીજો શબ્દ આવે પર્જવરન્સ. મીંડ્યા રહો. લક્ષ્ય મળે કે ન મળે, મીંડ્યા રહો. બની શકે કોકને 1 વર્ષમાં સક્સેસ મળે, બની શકે કોકને 2 વર્ષે સક્સેસ, કોકને 5 વર્ષે, કોકને 10 વર્ષે, કોકને 15મે વર્ષે ખબર પડે કે મારા 15 વર્ષ ફેલ ગયા. એને એવું લાગે કે મારો ધંધો ફેલ ગયો. પણ ક્યારેય માણસ ફેલ નથી થતો. કાં તો એ જીતે છે, કાં તો એ શીખે છે. એટલે આપણે શીખવાનું કામ રાખવાનું છે. એ ઓટોમેટિક ગમે ત્યારે જીત તરફ લઈ જશે આપણને. મેક્રો લેવલ એટલે 8 મહિના સુધી ફોકસ્ડ રહેવાનું છે. એટલે જે શેડ્યુલ આવતા સોમવારે શરૂ થાય, એ છેલ્લે મેની નીટ છેલ્લી અપાય ત્યાં સુધી રહેવું છે. વચ્ચે વચ્ચે વેવ નહીં આવવા જોઈએ. 15 દિવસ મૂડ સારો રહે, પાછું 10 દિવસ ઢીલું હાલે, એવું નહીં. વચ્ચે વચ્ચે કોઈ ડિસ્ટ્રેક્શન નહીં. લાઈક તહેવારો આવે, નવરાત્રિ આવે, દિવાળી આવે, ઉત્તરાયણ આવે, આપણું કામ ઢીલું નહીં પડવું છે. તમારા માટે એ કાંઈ છે જ નહીં એમ માનીને હાલો. ભલે 2-4 કલાક તમે મનાવી લો, પણ એ તમે આમાંથી લીધેલો બ્રેક છે. આપણે આ એક જ કામ છે 8 મહિના સુધી. કોઈ સોશિયલ ફંક્શન, કોઈના મેરેજ વગેરે આવ્યા હોય, આપણી હોબી હોય, શોખ હોય, કે ફ્રેન્ડ્સનું કંઈક ઇવેન્ટ આવી હોય, કે મોબાઈલ જેવી વસ્તુ હોય, એક બાબત આપણને ડિસ્ટ્રેક્ટ ન કરે, એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. આ તમારી ડ્યુટી છે દોસ્તો. મેં જે કેટલાક અહીંયા લિસ્ટ કીધા હતા ને, એમાંના એક વસ્તુ
બાળકનું એટીટ્યુડ પણ ભાગ ભજવે. એ એટીટ્યુડ છે ને એ નિષ્ફળતા અને સફળતા બહુ નક્કી કરે. આ બધું એટીટ્યુડમાં આવે. હવે તમે જો તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ રાખો ને તો એ તમારું મિત્ર છે, અને જો તમે એની પર કંટ્રોલ ન કરી શકો, અનકંટ્રોલ રહે, તો એ તમારું ખતરનાક દુશ્મન છે. તમારી નિષ્ફળતાના કારણો કે તમારા દુશ્મન કે તમને નડે એવા ફેક્ટર તમારે બહારથી ગોતવાની જરૂર નથી. આત્મા આત્મનું બંધુ, રિપુર આત્મનો આત્મના, ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ પોતાનો દુશ્મન છે. હવે આપણે ડિફરન્શિએટ કેવી રીતે કરવું? એમાં લખ્યું છે એ શ્લોકમાં કે તમે જો કંટ્રોલ કરી શકો તો એ તમારો મિત્ર છે, અને તમે એના ઉપર સંયમ ન રાખી શકો અને એને તાબે થઈ જાઓ, એને જે ઈચ્છા થઈ, એને એમ થાય કે થાક્યા છીએ, આળસ, હવે પડ્યા રહેવું, તમે એને તાબે થઈ ગયા તો તમારું દુશ્મન. મનને એમ થાય કે હાલો અડધી કલાક મોબાઈલ જોઈ રહી, તમે એને તાબે થઈ ગયા એટલે એ તમારું દુશ્મન. એને એમ થાય કે હાલો ભાઈબંધો સાથે ઘડીક ગપ્પા મારીએ, બહાર રખડવા જઈએ, બહારનું ખાવા જઈએ, તમે એને તાબે થઈ ગયા એટલે એ તમારું દુશ્મન. કોઈ પણ પ્રકારનું તમને એટલી તો વિવેક બુદ્ધિ હશે જ તે કે કયા વિચારને કઈ પ્રવૃત્તિ એ કરાય અને કયું ન કરાય. હવે જે ન કરવા જેવું છે એ બધું કરવાનું મન કરે ત્યારે મનને કંટ્રોલ કરવા. આ ગુણ જો 8 મહિનામાં તમારા આવી ગયો તો ગુણપત્રકના ગુણની કોઈ મોહતાજ થવાની જરૂર નથી, કોઈ માર્કશીટના ગુણની જરૂર નથી. અત્યારે માર્ક વધારવા માટે આપણા માઇન્ડને કંટ્રોલ કરવાની સાધના આપણે કરીએ. એટલે આ બધું ડિસ્ટ્રેક્શનનું જે મેં પીપીટીમાં કીધું, આ પીપીટી બતાવો તો, એ જે કંટ્રોલ કરવાના બધા પાસાઓ કીધા છે એ દરેક વખતે તમારી કસોટી થશે, ડેઈલીમાં થશે. 1.5 કલાક બેસવાનું, અડધી કલાકે તમને એમ થશે ઊભા થઈ કંટ્રોલ કરવાનું. સન્ડે આવશે એટલે ઘણાને સંસ્કૃતિ જેવી છે. કાલે અમારે એક 2 કલાક ઝૂમ મીટિંગ હાલી, એક કોર્પોરેટ વર્લ્ડના કન્સલ્ટન્ટ અમે રાખ્યા. મીટિંગ 3 થી 5 અમે રાખી હતી. એટલે કાલનો જ પ્રસંગ તમને કહું. મારે અહીંયા 5:15 સેમિનાર હતો. એટલે મેં પછી એમને કીધું કે આપણે હવે કેટલું હાલે એમ છે, કે હજી 1.5-2 કલાક થશે. તો મેં કીધું આપણે આવતા વીકમાં ફરીથી મીટિંગ રાખવી પડશે, કારણ કે મારા અહીંયા સેમિનાર ગોઠવાઈ ગયેલો છે. તો પૂરું કર્યું, કાંઈ વાંધો નહીં, આપણે મંગળવારે 3 થી 5 રાખશું એવો ટાઈમ નક્કી કર્યો. અને પછી આપણે બાય બાય તો કરીએ ને, એટલે બાય બાય કરીએ એટલે ઓકે, થેન્ક યુ, આવજો. કોક એમ બોલે હેવ એ ગુડ ડે, તમારો દિવસ સારો જાય, અથવા તો ગુડ બાય કહી દઈએ. એણે હું વિશ કર્યું મને ખબર છે, હેપી વીકેન્ડ. એટલે હું નવીનેશભાઈ હતા, આ નવું યાર, આપણે તો કોઈ દિવસ વીકેન્ડ હેપી મીન્સ વોટ એમ અમે તો કોઈ દિવસ સાંભળ્યું જ નથી. અમે તો ખેડૂત માણસો છે, અમે વીકેન્ડ આવે જ નહીં. એટલી બધી આપણી વીકેન્ડની સંસ્કૃતિ છે કે રવિવાર તો મોડા જ ઉઠાય, એમાં નાવાનું હોય તો એ બપોર પછી, ત્યાં સુધી તો લુંગીને ગંજી પહેરીને આંટા મારવાના. અડધી કલાક ગાંઠિયા જલેબીની લાઈનમાં ઊભા રહેવાનું. 8-10 ભાઈબંધોના ટોળા ભેગા થાય, આનંદ કરો, આનો વાંધો નથી. એ ઓલામાં આવી ગયું છોકરામાં. એટલે જેવું શનિવારની બપોર પછીનો ટાઈમ થાય એટલે વીકેન્ડના ભણકારા શરૂ થાય. હવે એ જ વખતે મોક આવવાની હોય રવિવારે, એટલે મોકની શરૂ થાય. આ કોન્ફ્લિક્ટ બહુ હાલ્યા કરે. એટલે તમારે એવું એકેય વસ્તુ આવતી નથી, ધ્યાન રાખજો. કારણ કે યુ આર નોટ લિવિંગ યોર લાઈફ. તમારે સમજવું જોઈએ, એક એવો વર્ગ હોય કે જે જીવન જીવે છે, અને એક વર્ગ એવો હોય કે જીવન જીવવા માટેની લાયકાત કેળવે છે. વિદ્યાર્થી એને કહેવાય કે એને આપણા શાસ્ત્રોની અંદર પહેલા 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ એટલે શું?
5-10 વર્ષનો 15 વર્ષના બાળકને બ્રહ્મચર્યાશ્રમ એટલે હું સંસાર નહીં માંડવાનો. બ્રહ્મચર્યાશ્રમ એટલે બધા જ પ્રકારનું કંટ્રોલ, સેન્સરી કંટ્રોલ. એના માટે મોજ શોખ થોડા હોય, એને તો તપ કરવાનો હોય, એના બોડીને, એના માઇન્ડને, એની બુદ્ધિને બાકીના 75 વર્ષ માટે કેળવવાની હોય. એને બદલે આખા દુનિયામાં ચક્ર ઊંધું હાલે. તમે જોજો કે 25થી નીચેવાળા જ 90% જલસા કરે છે અને પછી આખી જિંદગી સંઘર્ષ કરવાનો. એટલે જ તે લિમિટેડ લોકો સક્સેસ જાય છે. નહીતર સક્સેસમાં એવું હું એ કઈ ચકલીનું નામ છે યાર, બધા થઈ કે એમાં હું વાંધો છે, પણ ફાઉન્ડેશન જ રોંગ થાય છે. બાળકોને જલસા કરવાના બધા પ્રકારના, આખી આખી ફિલોસોફી હાલે. બાળકોને સ્ટ્રેસ ન અપાય, બાળકોને જે કરવું એ કરવા દેવાય, એનું બાળપણ છીનવાઈ જશે, આખી જિંદગી છીનવાઈ જશે, એના ઉપરથી કોઈ નથી જોતું. એટલે આપણે 8 મહિના આ શીખવાનું છે, આનો નોર્મલ છે, હું તમને કહું છું. પછી જ્યારે જ્યારે બેસો ત્યારે ટાર્ગેટ રાખો. ટાર્ગેટ રાખશો તમારા આક્રમકતા આવશે. મતલબ 1.5 કલાકમાં આટલું મારે પતાવવું, એમાં ઇમ્પ્રુવમેન્ટની એક ટાર્ગેટ રાખો કે 10% મારે ગયા વખતે હતું ચેપ્ટર એની કરતાં ઇમ્પ્રૂવ કરવું છે. ટાર્ગેટ નંબરમાં રાખો. ટાર્ગેટ એવો ન રાખો 1.5 કલાક મારે બાયોલોજી કરવું. ટાર્ગેટ એવો રાખો કે 1.5 કલાકમાં 10 પાના તૈયાર કરવા, અથવા એક ચેપ્ટર કરવું, અથવા એટલા MCQ કરવા, એટલા દાખલા ગણવા, એવો ટાર્ગેટ રાખો. લખવાનું પ્રમાણ રાખજો, કારણ કે આપણે જે નીટ કરતા હોય કે ગુજકેટ કરતા હોય, પણ હારોહાર બોર્ડ એ કરવાનું છે. બોર્ડમાં 50% લાવવાના છે, અને એમાં લખવાની પ્રેક્ટિસ પણ જરૂરી છે. એટલે લખવાની આળસ ઘણી બધી દેખાય છે તમારા બધામાં. લખવાનું પ્રમાણ વધારજો. અમે તમારું પેપર જોતા હોય તો MCQ વાળામાં ABCD કર્યું હોય, પછી એનું વર્ણનાત્મક પોર્શનમાં કાંઈ ન લખ્યું હોય, તો દોસ્તો તમારે પણ એ ધ્યાન રાખવું પડશે. એવું પણ બની શકે, એ ધ્યાન રાખજો કે નાપાસ પણ થઈ શકાય. કે એવું નથી સિક્કો માર્યો કે જ્ઞાન મંજરીમાં આવી ગયા, ફીસ ભરી દીધી, લેક્ચરો એટેન્ડ કરી દીધા, સેમિનારોમાં આવી ગયા એટલે પાસની ગેરંટી. આ ધ્યાન રાખજો. નહીં લખો તો ત્યાં સુધીનું રિસ્ક છે. એટલે જતું નહીં કરતા, બહુ હાવ બીઝી ગોઈંગ નહીં રાખતા. કરવો જ પડશે તમારા વિચારો ઉપર, મન ઉપર કંટ્રોલ. નહીતર એ નોબત પણ આવી શકે છે. ટકા ઓછા હજી ચાલશે, ફેલ થશું ને એ બહુ મોટો ખાડો પડશે, એ ધ્યાન રાખજો. આગળનો રસ્તો જ નહીં ખુલે. તમે જસ્ટ એક ઇમેજિન તો કરો કે મે મહિનાના એન્ડમાં રિઝલ્ટ આવ્યું ને એવું આવ્યું, તમારી વાત નથી, પણ એવું આવ્યું કે ફેલ થયો કોઈ બાળક, શું વીતે એની ઉપર કયો છે? એનો વિચાર જ્યારે 1.5 કલાક પહેલા ઊભા થવાનું મન થાય ત્યારે આવવો જોઈએ. જ્યારે મોબાઈલ પકડવાનું મન થાય ત્યારે એ વિચાર આવવો જોઈએ. જ્યારે લખવાની આળસ થાય ત્યારે એ વિચાર આવવો જોઈએ. જ્યારે ભાઈબંધ દોસ્તારો સાથે રખડવાનું, તહેવારો મનાવવાનું મન થાય ત્યારે એ વિચાર આવવો જોઈએ કે તે દિવસે કરીશું શું? આવું થશે ત્યારે કરીશું શું? ટોલ્સ્ટોયની એક નવલકથા છે, ત્યારે કરીશું શું? એના ઉપર જ આ નેપાળમાં ક્રાંતિ થઈ છે. એમાં આખું બધું આર્થિક વિશ્લેષણ છે, પણ દરેક ક્ષેત્રમાં તમારે એ વિચારવું જોઈએ કે એવું થશે તો કરીશું શું? કોઈ શું કરશે? એ તો હર હાલમાં ન થવું જોઈએ. અને એવું રિસ્ક પણ છે, એટલું ધ્યાનમાં રાખજો. કારણ કે અમે પણ અત્યાર સુધી કાઉન્સેલિંગ કરીને થાક્યા છીએ. માતા પિતા પણ ઘણી વખત, ઘણા બાળકોની વાત છે, બધાની નહીં, કે સમજાવીને થાક્યા છીએ. તોય ગણતરી કરવાનું હોય તો ગણતરી ન કરે, લખવાનું હોય તો લખે નહીં, પોકેટ બુક ખિસ્સામાં રાખીને હાલતા ચાલતા રિપીટ કરવાનું હોય તો ન કરે, ડાઉટ પૂછવાનો હોય તો ન કરે. તમે કંઈ નહીં કરો તો ક્યાંથી પરિણામ મળશે? તો એ જ મળવાનું જે તમે કર્યું એ. એટલે આપણે એ ધ્યાન રાખશું. આમે જે આજ હું વાત કરી રહ્યો છું, 3 પિલર, એને વળગી રહેવાનું છે. અને એમાંથી જેવું ઢીલું પડે એટલે રોજ સૂતા પહેલા ઘડીક તમારી સાથે ડાયલોગ કરો, મારાથી આ કેમ ન થાય. ઓલવેઝ ડેઈલી કોઈ તમને મોટિવેશન આપવા નહીં આવી શકે. હવે સ્માર્ટ વર્કમાં રિવાઇઝ શું કરવું? અમે આયોજન એવું કર્યું છે, ભલે હું અત્યારે કહું છતાંય તે અમે એમને ડિટેલમાં બધી વસ્તુ કહેવાના છીએ આ બાળકોને, કે આ કરવાનું ના નહીં કરવા.
કારણ કે આપણો ટાર્ગેટ જે છે એ કોઈ માણસ માની લો કે બોર્ડની અંદર 50-55% નીચે હાલતો હોય તો એને 90 કેમ આવે એ નો ટ્રાય કરે, એ મૂર્ખામી કહેવાય. એ સ્ટેપ બાય સ્ટેપ જવાય. એને એ 50ના 60 કેમ થાય પહેલા એ કરો. 60 પહોંચતો થઈ જાય ને સેટલ થાય પછી 60ના 70 કેમ થાય એ કરો. કોઈને માની લો કે 200 નીટમાં આવે છે તો એને 720 કેમ આવે એની વાત કરવી સ્ટુપિડિટી છે. એટલે અમે એને ગાઈડન્સ, એના ટેસ્ટનું આયોજન, એને રિપીટ કરાવવાનું આયોજન બધું એ રીતે કર્યું છે કે એનામાં બીટ બાય બીટ ઇમ્પ્રુવમેન્ટ આવે કે 200 છે એ 300 પહેલા કેમ જાય. અને એ રીતે આપણે થોડી, કારણ કે તમે જો અવાસ્તવિક ટાર્ગેટ રાખો કે જે ખાતરી જ હવે અચીવ થાય એમ નથી તો કોઈ પણ માણસને નિરાશા આવે. એને બદલે એ કરી શકે એવો ટાર્ગેટ રાખો. ત્યાં પહોંચે પછી ટાર્ગેટ થોડોક અપ કરો. એટલે એ રીતનું આયોજન કર્યું છે. એટલે તમને કહીએ એમ તૈયારી કરવાની, પહેલા થિયરી કરવાની, કન્સેપ્ટ, અને એ થિયરી શું કહેવા માંગે એનું કન્ક્લુઝન, તારણ. ધારો કે કુલમનો લો હોય તો 2 વિદ્યુત ભારો, 2 ચાર્જ વચ્ચે કેટલું ફોર્સ લાગે એની ફોર્મ્યુલા, એમાં શું આવે છે, પછી વેક્ટર સદિશ સ્વરૂપે હોય તો શું કરવાનું, 2 ચાર્જની વચ્ચે કોઈ માધ્યમ મીડિયમ હોય તો શું આવે, અને 1 કરતાં વધારે ચાર્જ, 2 કરતાં વધારે ચાર્જીસ હોય તો શું કરવાનું. એ થિયરી તો જ કરી કહેવાય કે તમારા માઇન્ડમાં આટલું તો ક્લેરિટી આવવી જોઈએ. અત્યાર સુધી આમાં બેઠેલા ઘણા બાળકોએ કોઈ કન્સેપ્ટની ખાસ ક્લેરિટી ઉપર ફોકસ નથી આપ્યું. થાય કેવું બિચારાને, એ ફોકસ આપવામાં એને વાર લાગે, ક્લિયર કરવામાં વાર લાગે. વાર લાગે અને રાત પડી જાય, સવારે હોમવર્ક દેવાનું હોય એટલે પછી એ ફીનલું વાળે. હું નથી સમજતો કે બાળકોનો આમાં વાંક છે. એટલે હવે અમે સ્ટ્રેટેજી બદલી છે થોડીક, કે જે એવો અઘરો પોર્શન અમે કરાવી દીધો, અમારી ડ્યુટી બજાવી દીધી છે, પણ આ બાળકો ઈ કરવા જશે તો નોર્મલી નહીં આવડે. બધું તમે માની લો કે 720ની નીટની એક્ઝામ હોય, હવે 720નું કરવા જાય અને 200 આવતા હોય તો એનું તારણ શું નીકળે કે 720 માર્કનું નબળું તૈયાર થયું. તો કોઈ પણ માણસ એવું ન વિચારી શકે. મને લાગે તમે આમાંથી હું થોડુંક વધારે કહીશ ને ત્યાં ઉપરથી જશે એટલે હું આમાં સમજાવું. ઓલી પેન ક્યાં વહી ગઈ? આવલું સ્લાઇડ કરતો બકા. કે ધારો કે આ તો એક ઉદાહરણ તમને પૂછું, 720 માર્ક છે એ તમે બધું કરો બરાબર, અને તમારે 200 માર્ક આવ્યા તો એની કરતાં એવું ન કરાય કે બાયોલોજી છે, કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે, તમે અઘરું પડતું હોય 20-30% એવો પોર્શન, બાયોમાં લગભગ ખાસ થોડું ઘણું સિવાય કાંઈ અઘરું ન પડતું હોય તો આ છે એ આખું કરીએ. કેમિસ્ટ્રી છે એમાંથી અને ફિઝિક્સ એ બેમાંથી એમ લાગે અમને ખબર પડતી હોય કે સમજાવવું અઘરું પડતું હોય તો બિચારા એને મેળે તો કેવી રીતે કરે. એવું થોડુંક અમે અત્યાર પૂરતું, આ 3 મહિના પૂરતું અત્યારે નહીં કરવાનું, અને જે આવડે એવું હોય, આવડે એવું એટલે એ પણ આખો સબ્જેક્ટિવ વિષય છે, અમે કરાવ્યું બધું છે, પણ આપણે આટલા માર્કે જે રહેતા હોઈએ તો બેટર છે કે આપણે 500 માર્કનું સારું તૈયાર કરીએ, આ 720નું બધું નબળું તૈયાર કરીએ, અને 200 આવે છે તો 500 કે 550 માર્કનું સારું તૈયાર કરીએ, એમાંથી 400 માર્ક આવે તો બુદ્ધિનું કામ કયું કહેવાય? કયો છે? હવે આપણે એવો વિચાર આવે કે હું કામ કાંઈ છોડવું, તો એ પર્ટિક્યુલર બાળક ઉપર જવું પડે ને, એને બિચારાને યાદ એટલું બધું રહેતું નથી, એટલું બધું બુદ્ધિ ક્ષમતાથી વિચારવું પડે એટલું થતું નથી, સમજતા એને બહુ વાર લાગે છે, 2-3 વખત લખે ત્યારે તો માઇન્ડમાં ટપ્પો પડે છે, તો એને ટાઈમની કમી રહેવાની હોય. એટલે થોડુંક અમે આ ટાઈપનું આયોજન એમનું સ્પેશિયલ કરેલું છે. આવું જ અમે બોર્ડ ગુજકેટવાળા માટે પણ કરેલું હોય. એટલે એ
તમે અમને શીખવાડીએ ને ત્યારે હવે પછી તમે એવું બાનું નહીં કાઢતા મારું નહીં પત. તમે જેટલું સ્લોલી ભણી શકો છો એ પ્રમાણેનું અમુક પોર્શન અમે તમને અત્યારે એમ કહીએ કે અત્યારે મૂકી રાખો, ભલે અગાઉ ભણેલો રહ્યો, છેલ્લે તમને બોર્ડ પછી પાછો ટાઈમ મળવાનો હોય, ગુજકેટનો છે કે નીટનો, ત્યારે પાછો ટાઈમ મળે તો કરજો. વાત એવી નથી કે એને કાઢી નાખવું, પણ જેટલું કરવું એટલું પરફેક્ટ કરવું, એ વાત છે. અને સ્ટ્રેટેજી કરવી જ પડે. પહેલું આપણું ટાર્ગેટ એ જ હોય કે એ 200માંથી 400માં કેમ જાય. અને એ લુકિંગ ટુ ધ ચાઇલ્ડ, બાળકને નજર સામે રાખીને એની યાદશક્તિ, એની સમજ શક્તિ, એનું ફોકસ, એની ભગવાને આપેલી ક્ષમતાઓ કે મર્યાદાઓ, એને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવા જઈએ તો આપણે કોઈ દિવસ આ 720 માર્કને સ્ટ્રોંગ કરવા જવું. અત્યાર સુધી અમે ટ્રાય કરી, પણ હવે જ્યારે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ ટ્રાય કરતા હોય ત્યારે માર્ક કેમ આવે એ દિશામાં છે. અત્યાર સુધી અમે શું ટ્રાય કર્યું, બધું બધાને કેમ આવડે એ ટ્રાય કરી. એ કરતાં કરતાં બધાની એબિલિટી સરખી ન હોય, એટલે કોકને એટલે સુધી આવડ્યું, કોકને એટલે સુધી આવડ્યું, કોકને આટલે સુધી આવડ્યું. હવે આપણી પાસે જેટલો ટાઈમ છે ને બાળક કેટલું કરી શકે છે એ પ્રમાણે થોડુંક પરીક્ષા લક્ષ્ય આયોજન કરવું જોઈએ. પીપીટી આપજો. પછી ક્વેશ્ચન, પહેલા થિયરી પતે પછી ક્વેશ્ચન સોલ્વ કરવાના. ઈ ક્વેશ્ચનમાં આવા માર્કિંગ કરી નાખવાના છે. જે સાવ સહેલા હોય એને ચોકડી મારો, બહુ અઘરા હોય એને સ્ટાર કરો, અને મધ્યમ કક્ષાના હોય એને ટીક કરો. તમારે શું કરવાનું કે સાવ સહેલા જે છે ને એ આવડવા જોઈએ પહેલી વસ્તુ, એટલે એ તમારે થઈ ગયા એમ સમજવાનું. ઓલા જે સ્ટાર વાળા છે એ અત્યારથી જ કાઢી નાખો, એ બહુ અઘરા છે એટલે એ આપણે નથી કરવાના. અને ઓલા જે ચોકડી વાળા છે એ બધા કરવાના, અને જે સર્કલ વાળા છે એ ટાઈમ વધે તો કરવાના, નહીં તો નહીં કરવાના. અને સ્ટાર વાળા તો નહીં જ કરવાના. સ્ટાર વાળા ઓલમોસ્ટ અમે જ તમને કહી દઈશું કે આટલા આટલા પ્રશ્નો, આટલી આટલી થિયરી અત્યારે તમે નહીં કરતા, એમાંથી અત્યારે અમે તમારા પેપરે નહીં કાઢી. વીક ટોપિક હોય પહેલા તૈયાર કરવાના, એટલે અમે ભણાવશું તો એ રીતે જ પકડીશું. લેક્ચર વાઇઝ તૈયારી કરવાની છે, મોડ્યુલ પ્રમાણે નહીં. આ રાઉન્ડમાં, આ 3 મહિનાના રાઉન્ડમાં લેક્ચર વાઇઝનો મતલબ શું કે અમે ધારો કે આવું લેક્ચરનું હોમવર્ક આપ્યું હોય તો એમાં થિયરી, એમાં કોઈ ટોપિકના MCQ અલગ અલગ સેક્શનમાંથી, તો મોડ્યુલમાં એ 10 પાના પછી પ્રશ્ન હોય, અમુક 20 પાના પછી પ્રશ્ન હોય, એ બધું તમે કરેલું જ છે આ રીતે. આ પહેલો રાઉન્ડ રિવિઝન આ રીતે કરવાનું છે. પછી જ્યારે જાન્યુઆરીમાં રિવિઝન કરો ત્યારે થિયરી, પછી ન્યુમેરિકલ, પછી MCQ, એ રીતે લાગટ હાલવાનું. અત્યારે લેક્ચર પ્રમાણે હાલવાનું છે. કેવી રીતે તૈયારી કરવાની થોડીક એ તમને વાત કરું. ધારો કે તમે આ 12માનું ચેપ્ટર છે પહેલું, આ બીજું લેક્ચર સ્ટાર્ટ કર્યું, ચેપ્ટર પહેલું છે. તો બેઝિક પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, વિદ્યુત ભારની મૂળભૂત લાક્ષણિકતાઓ. તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આવું કંઈ બોર્ડમાં લાક્ષણિકતાઓ છે એનું વર્ણન હોય એવું ન પૂછે, લાક્ષણિકતાઓ જણાવો એવું પૂછે. તો એનું વર્ણન આખું કરવાની જરૂર નહીં. જેટલું ઘાટા અક્ષરે તમને સમજાવ્યું હોય એનું તારણ જે નીકળે ને કે ભાઈ પહેલો નિયમ શું આવે, એડિટિવિટી ઓફ ચાર્જ, મતલબ ચાર્જને ઉમેરી શકાય, બાદ કરી શકાય, એડ કરી શકાય, સબટ્રેક્ટ કરી શકાય. તો અમે તમને રિવિઝનમાં એ પોઈન્ટ ઉપર જ ફોકસ કરશું કે જો આ આવું કહેવા માંગે છે એટલું જ પકડવાનું. મેઇન પોઈન્ટ એમ, ચાર્જ ઇઝ કન્ઝર્વડ, કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. તો એનો જે 2 લીટીમાં જે મિનિંગ નીકળતો હશે ને એ તમને રિપીટ કરાવશે, પછી તમારે વાંચી લેવાનું આખું. અન્ડરસ્ટેન્ડ? અને પછી એ 2-3 લીટીનો જે મિનિંગ નીકળે ને એ લખી નાખવાનું. IMP થિયરી હોય આખી લખવાની, પણ જે IMP અમે ટીક કરાવેલું છે, IMP કઈ છે એ સિવાયમાં ખાલી તારણ કાઢી લેવાનું જે MCQમાં કામ લાગે. આ બધી મહેનત ઓછી થઈ છે, કરવાની છે. હવે આ જવાબદારી લેવી પડશે. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ, તો એનો મતલબ અમે તમને સમજાવી દઈશું. એવી રીતે આગળ હાલવાનું. પછી થિયરી પતે પછી એક એના ક્વેશ્ચન લેવાના. એ ક્વેશ્ચનની રકમ વાંચી પછી એનું સોલ્યુશન અંદર પહેલા જોઈ લેવાનું, પછી મટીરિયલ બંધ કરવાનું, પછી જાતે ગણવાની કોશિશ કરવાની. ટેક્સના બધા ન્યુમેરિકલ કે ટેક્સના બધા પ્રશ્નો એ પહેલા લખીને તૈયાર કરવાના. કારણ કે આપણે ધ્યાન એ પણ રાખવાનું છે કે બોર્ડની તૈયારી થાય અને નીટની તૈયારી થાય અને ગુજકેટની તૈયારી થાય, બધું સાથે થવું જોઈએ.
હવે એમાં ફરક ખાલી એટલો જ આવે કે બોર્ડની તૈયારી મતલબ તમને વર્ણન કરતાં પણ આવડવું જોઈએ, અને નીટ અને ગુજકેટની તૈયારી એટલે શું કે એનો અર્થ સમજાય પછી એમસીક્યુ આવડવા જોઈએ. એમાં વર્ણન નથી પૂછતા, એમસીક્યુ પૂછે છે. એટલા માટે આ બધી થિયરી પતતી જાય, બધા ન્યુમેરિકલ પતે, પછી બીજું લેક્ચર આવ્યું તો એના ન્યુમેરિકલ, એ રીતે આગળ એક પછી એક હાલતું જવાનું. ગણતરી કરીને સોલ્વ કરવાના છે દાખલા. આમાંથી જેટલા કેન્સલ કરાવીએ એ કાઢી નાખવાના. સરકારે પણ ઘણા બધા ન્યુમેરિકલ કેન્સલ કરાવ્યા છે બોર્ડ માટે, અને એ લિસ્ટ તો તમારી પાસે છે જ. તેને અમે મટીરિયલમાં છાપીને આપેલું છે કે આ કેન્સલ ફોર બોર્ડ છે. એક એક થિયરીના અર્થ સમજવાના ખાલી. એટલે આ જસ્ટ હું આમને જવા દઉં છું, એ વિદ્યાર્થીનો વિષય છે એટલા માટે. અને અમે ક્લાસમાં તમને ભણાવવાના જ છીએ. આ બધા ન્યુમેરિકલ રીતે મોડ્યુલમાં આવતા હોય, એમસીક્યુ બધું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હાઇલાઇટ કરો અથવા તો ત્યાં ચબરખી લગાવી દો. પછી પ્રિપેર શું કરવું એ મોડ્યુલમાંથી જ કરવાનું. અને હવે તો એ ધ્યાન રાખવાનું આવશે કે આપણે નક્કી કર્યું મુજબ અમુક પોર્શનને હમણાં પોસ્ટપોન કરશું. એ હમણાં નહીં અડવાનું. આ 3 મહિના બોર્ડની એક્ઝામ પતે ત્યાં સુધી થઈ શકે તો પછી વચ્ચે કરશું, પણ અત્યારે લિમિટેડ કરવાનું. પણ કરવાનું એટલું કરવા, મતલબ એ આવડવું જોઈએ, તો જ માર્કમાં કન્વર્ટ થશે. કોઈ પ્રકારનો બીજો ભણવાનો સપોર્ટ નથી લેવાનો, મોબાઈલનો કે બીજા બહારના કોઈ લિટરેચરનો. ઇનફ છે અમે અહીંથી જે આપ્યું છે એ. નવા ક્વેશ્ચન અમે પેપરમાં આપીએ તો સોલ્વ કરવાના, નહીં તો નવા એક ક્વેશ્ચન સોલ્વ નહીં કરવાના. પણ જેટલો સિલેબસ અમે આપીએ એ કમ્પલસરી પૂરો કરવાનો. પછી આ વખતે પૂરો નહીં કરો તો પછી ચાન્સ નથી, કારણ કે સીધું જાન્યુઆરી મહિનો આવી જશે. એટલે 1-1.5 મહિનાની જ વાર હશે એક્ઝામ. ત્યાં તો બોર્ડની એક્ઝામ આવી જશે. અને બોર્ડમાં 50% ફરજિયાત લાવવા માટે 60% તો ફરજિયાત તૈયારી કરવી પડે. તો આવડા મોટા સિલેબસમાં 60%ની તૈયારી કરવી એ તે અઘરું પડી જાય ઘણી વખત. પછી એક્ઝામની એક્સપર્ટાઇઝ એટલે શું કે તમે પેપર 5 પૂરા થાય ને મોકના, ત્યાં તમને ખબર પડી જવી જોઈએ કે આ સબ્જેક્ટ કેટલા ટાઈમમાં પૂરો થવો જોઈએ. અમે તમને એ બધું સમજાવેલું છે. દરેક ટેસ્ટમાં ટાઈમ મેનેજમેન્ટનું પોઈન્ટ તમારા ધ્યાનમાં હોવો જોઈએ કે આટલા મિનિટમાં આટલું પતાવવાનું. એ કોન્શિયસ જ રહેવાનું, સાવધ જ રહેવાનું. નિર્ણયો લેવાના, કયો પ્રશ્ન કરવો, કયો છોડવાનો, કયો સેક્શન પહેલા કરવો, કયો પછી કરવો. એમાં કોઈક છોડવું પડે અઘરું તો એનાથી ડિસ્ટર્બ નહીં થઈ જવાનું, ગભરાઈ જવાનું થતું જ નથી છે. નહીતર પાછું આવડતું હશે એ નહીં આપણે લખી શકીએ. પેપરને અંતે ખોટું પડે ને એ સોલ્વ કરીને પછી મિસ્ટેક શું થઈ એ આઈડેન્ટિફાય કરવાની. અને બીજા દિવસે ભણતી વખતે એ ધ્યાન રાખવાનું કે આવીને આવી મિસ્ટેક બીજી વાર ન થાય. તોય થશે, પાછું ધ્યાન રાખવાનું. આ 4 વસ્તુ માટે ટેસ્ટ છે. માર્કની સામે નહીં જોયા કરતા. આ 3 મહિના આપણે શું થાય કે ઘણા એમ વિચારે મહિના દીઠ તૈયારી કરું તો માર્ક વધતા નથી. તમે વિચાર તો કરો, તમે સોમવારે કે તમે મંગળવારે જે ટેસ્ટ આપવાના છો એ ચેપ્ટર છે, એ બીજા મહિનાના મંગળવારે બીજું ચેપ્ટર હોય. આ ન હોય કાંઈ. તો એ ચેપ્ટર સારું હોય તો માર્ક સારા આવે. એ ચેપ્ટર આપણે થોડુંક અઘરું લાગતું થોડાક માર્ક નબળા આવે. એને એમ નહીં જોવાનું કે મહિના 2 મિનિટ તૈયારી હાલે તો હજી વધતા તો નથી. આ મહિના 2 મિનિટ તૈયારી હાલે એમ નથી ગણવાનું. તમે રોજ નવું તૈયાર કરો છો એટલે રોજ નવું જ છે. જે પહેલા દિવસે છે એવી જ ચેલેન્જ બીજા દિવસે આવશે. પહેલા દિવસે પતી ગયું પહેલા 2 દિવસમાં, પછી બીજા વીકના 2 દિવસ આવશે સોમ મંગળ ફિઝિક્સ, ત્યારે બીજા ચેપ્ટરો હશે. એટલે તમે એમ ન સમજી શકો કે ફિઝિક્સની ગયા મંગળવારે ટેસ્ટ હતી એની કરતાં આ મંગળવારે મારે વધતા કેમ નથી. કારણ કે એ મંગળવારે એ નવું જ છે, એની પછીના વીકના મંગળવારે પાછું નવું જ છે. આ 3 મહિના સુધી એક પણ ચેપ્ટર રિપિટેશનમાં નથી, બધા નવા જ છે. એટલે એ દિશામાં આપણે નથી ફોકસ કરવાનું, સમજો છો ને બધા. એટલે માર્ક ઉપર ફોકસ નહીં કરવાનું. હવે પ્યોર બોડી એટલે મેં તમને સમજાવ્યું કે ફિઝિકલ એક્સરસાઇઝ, ફૂડ, ઊંઘ, વિટામિન્સ, નિયમિતતા, આ બધી વસ્તુથી બોડી હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, નહીતર કંઈ થઈ નહીં શકે. અને ઓલી બધી ક્ષમતા માટે હેલ્થ જરૂરી છે, યાદશક્તિ, સમજ શક્તિ, એકાગ્રતા વગેરે. પ્યોર માઇન્ડનો મતલબ એ છે
કે અંદર શુદ્ધ બનાવો માઇન્ડ. શુદ્ધ કોઈ પણ વસ્તુ શુદ્ધ ક્યારે થાય? તમને ખબર છે, ધારો કે અત્યારે આ મિનરલ વોટર બનાવવામાં આવે છે, ઓલી બોટલનું પાણી આવે છે, તો એ કરતા શું હશે? પાણી લેતા હશે તો કુદરતમાંથી જ લેતા હશે. પહેલા એમાંથી જેટલું ખરાબ છે એ કાઢી નાખે, અને પછી તત્વો કયા કયા જરૂરી છે એ ઉમેરે, મિનરલ્સ ઉમેરે અંદર, પછી તમને એ બોટલ આપે. કોઈ પણનું પ્યોરિફિકેશન આમ જ થાય. નકામું હોય કાઢો, કામનું હોય ઉમેરો. બસ આમાં એ જ કરવાનું છે. પુશ આઉટ નેગેટિવ થોટ્સ અને પુલ ઇન પોઝિટિવ થોટ્સ. ખોટું જેટલું નુકસાનકારક છે એ મનમાંથી કાઢો, અને ફાયદેમંદ છે એ અંદર આત્મસાત કરવાની કોશિશ કરો. દાખલા તરીકે ઈર્ષ્યા, ગુસ્સો, કોઈક વસ્તુ કે વિચાર પ્રત્યેનું ખોટું એટેચમેન્ટ, જેમ કે ઘણાને મોબાઈલના શોખ થઈ ગયા હોય, ઘણાના પોતાના સ્વભાવના આળસુ થઈ ગયા હોય, ઘણાને ઊંઘવાનું બહુ એટેચમેન્ટ થઈ ગયું હોય, ઘણાને અમુક વસ્તુ ખાવાનું બહુ એટેચમેન્ટ થઈ ગયું. આ બધા બંધન છે. તમે પછી ફોકસ ભણવા પર નહીં કરો, ઓલું જ વચ્ચે આવ્યા કરે. તમે જોશો કે કોઈ પણ માણસ ગમે ત્યારે 10-10, 15-15 મિનિટે બહાર વયો જાય છે, મતલબ મેન્ટલી. શું કારણ હોય? એક ઇન્ટરનલ હેલ્થનું કારણ હોય, અને બીજું મનમાં આવા બધા એટેચમેન્ટ હોય, કાં તો મનમાં ચિંતા હોય. એ એને સતત બીજી દિશામાં લઈ ગયા કરે, અને એને કારણે સૌથી મોટી તકલીફ એ થાય, અત્યારે કરે એ બગડે. આમાં ધ્યાન દેજો, આવું બહુ થયું છે તમારે. ખોટું સેલ્ફિશનેસ રાખવાને બદલે થોડીક આમ ઉદાત્ત ભાવના રાખવાની, કારણ કે સ્વાર્થ એ પણ નેગેટિવ ફિલિંગ છે. સેન્સ ગ્રેટિફિકેશન, ઇન્દ્રિયોનું બધું, કંઈક જોવાનું મન થાય, કંઈક ખાવાનું મન થાય, કંઈક વસ્તુ કરવાની મન થાય, આ બધી વસ્તુ છે ને, આપણા મન જે માગે છે એને બધું આપ્યા કરીએ, એવી રીતે જીવન ન થાય. તો એ પશુના જીવનમાં અને આપણા જીવનમાં ફરક જ ન હોય. એટલે આ બધા કોઈને હારી કમ્પેરિઝન કરવાનો સ્વભાવ હોય તો એ બધું ન આવવું જોઈએ. પોઝિટિવ વિચાર કયા કહેવાય ખબર? ઓલવેઝ ફીલ ગ્રેટિટ્યુડ. આપણી પાસે એટલું બધું ભગવાને આપેલું છે કે સતત સંતોષ જ હોવો જોઈએ, થેન્કફુલ જ આપણે હોવા જોઈએ, ફરિયાદી નહીં હોવા જોઈએ. આ સાયન્સ છે આખું, કે તમે રોજ 10 ગ્રેટિટ્યુડ લખો કે થેન્ક યુ મમ્મી કે તે મને આજ સારી રસોઈ ખવડાવી. તમે હોસ્ટેલમાં થેન્ક યુ રસોઈયા ભાઈ કે તમે આજ સરસ મજાની રસોઈ અમને ખવડાવી. થેન્ક યુ સુપરવાઇઝર, તમે આખો દિવસ અમે શાંતિથી વાંચીએ એ માટે સુપરવિઝન કર્યું. થેન્ક યુ ટીચર કે તમે અમને રિપીટ કરાવ્યું. થેન્ક યુ પપ્પા કે તમે મને આ સલાહ આપી, કે મને આ સગવડતા આપી. તમારે 10 તો થેન્ક્સ લખવાના. એનાથી અંદર એક પ્રકારના વાઇબ્રેશન આવે, જેનાથી એકદમ માઇન્ડની અંદર પીસ આવે ને પ્યોરિટી આવે છે. અને સાયન્સ પણ એ કહે છે, જેટલા તમે થેન્કફુલ રહો એમ પોઝિટિવ એનર્જી તમારી તરફ આવે. અને ત્યાં સુધી કે કાંઈક તમે પ્રાપ્ત કરવાના હોય એનું થેન્ક યુ માં, કે થેન્ક યુ મને આટલા ટકા આવી ગયા, ભલે એ આવ્યા ન હોય પણ જાણે કે આવી ગયા હોય એવું માનવા લાગો, તો પણ સબકોન્શિયસ માઇન્ડમાંથી એવી તાકાત આવતી હોય છે. આ બધા સફળ લોકોના અને સાયન્ટિફિક રિસર્ચના બધા તારણો છે. થોડોક હેતુ બ્રોડ રાખો. ગ્રેટર ઓબ્જેક્ટિવનો મતલબ તમે જે કાંઈ બનવા માંગો છો એ કંઈક બીજાના ભલા માટે બનવા માંગો છો. આ રાખશો તો તમને આજની સફળતા નિષ્ફળતા, આજનો કંટાળો એક કે વસ્તુ બહુ નડશે નહીં. રિસ્પેક્ટ ફોર ઓલ, આ બધી પોઝિટિવ થોટ્સ હશે તો જ પ્યોર માઇન્ડથી તમે કામ કરી શકશો. ખોટો ડર ન રાખો. મેં તમને પહેલેથી જ ભૂમિકા એ બાંધી છે કે માર્ગથી તમારી નિષ્ફળતા કે સફળતા નક્કી નહીં થાય. તમે ઇન્ટરનલી કોણ છો, તમારા આ બધા વિચારો કેવા છે, એનાથી છેલ્લે સફળતા કે નિષ્ફળતા નક્કી થશે. નહીં તો ટકા આવેલા તે નિષ્ફળતાનું કારણ બનશે, અને ન આવેલા પણ સફળતાનું કારણ બની શકે. પ્યોર થિંકિંગનો મતલબ શું? ટેન્શન નહીં. ટેન્શન અત્યારે કયું હોય? પરિણામનું તે હોય. એમાં તમે તમારું કર્મ કરો, ફોકસ ઓન ડ્યુટી. કર્મણ્યવાધિકાર મા ફલેષુ કદાચ. એમાં ભગવાનમાં માનો, બસ ભગવાને એમ કીધું તારું કર્મ કર, બાકી હું જોઈ લઈશ. સુનર ઓર લેટર માનવ જાતે આ શીખ્યા વગર છૂટકો નથી. હવે ખાલી ઈ દુઃખ કેટલું છે ખબર? કેટલા પ્રમાણમાં આપણે ભગવાનના આ વિચારને શરણાગત થયા છીએ, કેટલા પ્રમાણમાં નથી થયા. કેટલા પ્રમાણમાં આપણે ભગવાનના આ વિચારને માનીએ છીએ, કેટલા પ્રમાણમાં નથી માનતા.
આમાં ચેતવણી છે કે માં ફલેશુ કદાચન, ફળની ચિંતા કરવાની નહીં. મતલબ અંડરલાઈંગ ભગવાન ગેરંટી આપે છે કે હું તને આપીશ, પણ તારે ચિંતા નથી કરવાની. પણ એમાં પૂર્વ શરત છે કર્મણ્યેવાધિકાર છે. તારે કર્મ કરતું રહેવાનું છે અને એ કર્મને શ્રેષ્ઠ રીતે કરવાનું છે. યોગ કર્મ સુકૌશલમ, કર્મ એટલું શ્રેષ્ઠ કરો કે એટલો બધો કર્મ કરવાનો અંદરથી આનંદ આવે કે યોગ બની જાય. યોગ એટલે તમે તમે ભગવાનને પામી ગયા હોય એટલું બધું તમે તમારા કામમાં ઓતપ્રોત થઈ જાઓ. અને એ સંગસ ત્યક્ત્વા ધનંજય, એવું ભગવાને કીધું છે કે કર્મ તું કરતો રહેશે પણ એના ફળને એટેચ થયા વગર સિદ્ધિ અસિદ્ધિઓ સમયકૃત્વા, એમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે એમાં સમ રહીને તું કર્મ કરજે, પછી ફળની ચિંતા નથી કરવાની. આપણે કામ ન કરીએ તો ચિંતા આવવાની જ છે. એટલે તમે તમારી ડ્યુટી બજાવો અને પછી જે કાંઈ મળે એ ભગવાનની પ્રસાદી સમજી લો. એમાંથી શીખો ખરા કે મેં ભૂલ શું કરી, હું કાલથી ટ્રાય કરીશ. એવું નથી કે એને કારણે નિષ્ક્રિય બની જવાનું. એને સુધારવા કોશિશ કરવી એ કર્મનો ભાગ છે, એ ફળનો ભાગ નથી. એટલે એટલા પૂરતું ફળ જોવાનું કે મેં ભૂલ ક્યાં કરી, મારે આ ટેસ્ટમાંથી કેટલો સુધારો કરવાની જરૂર છે, મારો ટોપિક કયો વીક છે જે મારે સુધારવાની જરૂર છે, પછી તરત કર્મમાં આવી જવાનું. ભગવાનમાં ભરોસો રાખો. એ પ્યોર થિંકિંગ થયું. હવે જે પેરેન્ટ્સ માટે મિનિમમ જે અહીંથી લઈ જવાની વસ્તુ છે આ મીટિંગમાંથી, એમાં એક બાળકનો પ્રયાસ જુઓ, પરિણામ નહીં. નહીતર બેયનું ઊંધું પડશે. હું વારંવાર આ બધું કહું છું, પરિણામ ન જુઓ, પરિણામ ન જુઓ. એ તમે સમજો છો હું એટલા માટે કહું છું જેથી પરિણામ સુધરે. તમે સમજો, પરિણામ જોયા કરશો તો પરિણામ બગડશે. કામ જુઓ. એક આંબા ઉપર કેટલી કેરી આવવાની છે એ વિચાર કરો, એની કરતા એને કેરી આવે એના માટે જે કરવાનું છે એ કામ ઉપર ફોકસ કરો તો ઓટોમેટિક કેરી જ આવવાની ને. એમ તમે પ્રોસેસ ઉપર ફોકસ કરશો, તમારી તૈયારી ઉપર ફોકસ કરશો તો પરિણામ જ આવવાનું છે. તમારું ફોકસ ઓલી બાજુ હાઈજેક ના થઈ જાય એટલા માટે હું કહું છું. અને એ અઘરી વસ્તુ છે પરિણામ લાવવું. પર્ટિક્યુલરલી આ બાળકોને વધારે અઘરું છે, બીજા બધાને અઘરું છે, પણ અમને વધારે મુશ્કેલી પડે છે. ઘણા બધા જે ઈશ્વર દત્ત ગુણો છે એ ભગવાને કદાચ આપણને અમુક કારણોસર ઓછા વધતા આપ્યા હોય. રૂટીન જે શેડ્યુલ છે એ વાલીએ ખાસ જોવાનું કે એ ઊંઘ પૂરતી લે, ખોરાક બરાબર લે, ફિઝિકલ એક્સરસાઇઝ બરાબર છે, વિટામિન્સ છે, એ વાલીએ જોવાનું છે. મૂડ જોવાનો, ભણવાનો મૂડ ન હોય, બાળક સ્ટ્રેસમાં રહેતો હોય અથવા તો ભણવામાં ધ્યાન ન દેતો, તમે મેન્ટલ ટીચરને પીઆરઓને તમે જાણ કરો, અમે કાઉન્સેલિંગ કરશું. તમારે કાંઈ એને કહેવાની બહુ જરૂરિયાત નથી. કહેવાનું તો જ તે કે જો તમારા કહ્યા ઉપર બાળકને સારો ભાવ હોય. સમજ, લગભગ ટીનેજમાં બાળક હોય ત્યારે માતા પિતાના કહેવાથી એટલું એ થાકી ગયું હોય મોટા ભાગે કે પછી એ આ કાનથી ઓલે કાન કરી નાખે. એને પપ્પા કેમ કરતા હોય એવું જ એ શીખ્યો હોય. એટલે તમે બહુ સલાહ દેવાને બદલે અમને કહી દેજો તમને એવું લાગે ત્યાં, ચાલો ભાઈ અડધી અડધી કલાક ઊભો થયા કરે છે, અમે સમજાવશું. પછી તે ઊભો થયા કરશે તો શું કરવાનું કયો? ટસલ કરવાથી થોડું થવાનું છે? એને આપણે સમજાવ્યું નથી કે એના જીવન માટે કેટલું કામનું છે. અને મને વિશ્વાસ છે બાળકો કરશે, પણ છતાંય તે આ બધું સ્વભાવમાં આવી ગયેલું હોય ઘણી બધી વખત, તો આપણે એનાથી આમાં નહીં થઈ જવાનું. કોઈએ બાળકને ખીજાવાનું નથી કે મેણા મારવાના નથી. કાંઈક કદાચ ખીજાવાની જરૂર પડશે તો અમારી ઉપર છોડો. એ તમે પેરેન્ટ્સ તરીકે એવું કાંઈ નહીં કરતા. આ મારી રિક્વેસ્ટ છે. એ ઊંધું પડશે એટલા માટે તમારો ભાવ તો સારો જ હોય. એક કે પ્રકારની એડવાઇસ ન કરો, કારણ કે એ કામ અમે કરશું, બે જુદું પડશે એટલા માટે બાળક ખોટો અટવાઈ જાય. મોબાઈલ કોઈ કારણોસર એલાવ નહીં કરતા, કોઈ કારણોસર. ભણવા માટે, ડાઉટ સોલ્વ કરવા માટે તો નહીં જ આપતા. વધીને એને રહેવાય એમ ન હોય ને એમ કે મને 15 મિનિટ મોબાઈલ છે એ ગીત સાંભળવા આપો તો ગીત સાંભળવા આપજો. પણ વિડીયો ગેમ રમવા કે રીલું જોવા માટે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના ડાઉટ કરવા માટે મોબાઈલ નથી દેવાનો. અને
કુલ મળીને 15 મિનિટથી વધારે મોબાઈલ નથી દેવાનો. અને સારી વસ્તુથી છે કે નહીં જ લેવાનું. જરૂર પડે અમારો સંપર્ક કરો, બસ આટલું તમારે પેરેન્ટ્સે કરવાનું છે. તમે આ જોઈ લો. બાકી તમારે ચિંતા તો તમારે પેરેન્ટ્સે પહેલા નથી કરવાની, કારણ કે તમે નહીં ચિંતા કરો તો બાળકમાં ચિંતા ઓછી આવશે. પછી ચિંતા છે ને એ ભણવામાં નડે પણ છે, અને ચિંતાની બાળક દિવાલ ઊભી કરી દે છે. ચિંતાને એ પછી કારક જાણીએ અજાણીએ માર્ક ના આવવાનું કારણ સમજી બેસે છે. હકીકતમાં કારણ પ્રોસેસમાં પડ્યું હોય કે તું હરખું હોમવર્ક કર, હરખી તૈયારી કર, રિપીટ હરખું કર, ડાઉટ હોય ને પૂછવા જાય, એ બધી પ્રોસેસમાં પડ્યું હોય છે. મને ટેન્શન બહુ આવી જાય છે એટલે મને માર્ક નથી આવતું, એવું બાનું તમે નહીં બતાવતા. આવે શેનું ટેન્શન? નથી લાવવાનું ટેન્શન. જે થવું હોય થાય, બીજું કરી શું શકવાના છીએ આપણે? શીખવાનો પ્રયત્ન તમે કરો છો, શીખવાડવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. વાલી એની રીતે સેક્રિફાઈસ કરે છે. પછી ભગવાનની દુનિયા છે. અને મેં સમજાવ્યું એમ કાંઈ ટકા ઉપર જ સફળતાનો આધાર રહેતો નથી. આપણે કેવા ગુણ ખીલવીએ છીએ એના ઉપર વધારે આધાર છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને આપણે આ તૈયારી કરશું. સોમવારથી જ પીએચડીનો રાઉન્ડ શરૂ થઈ જશે. અને મને પૂરો ભરોસો છે કે બાળકો ખૂબ દિલથી મહેનત કરશે. તમે બાળકો એ એશ્યોરન્સ તમારા પેરેન્ટ્સને આપજો. અને પરિણામ વધતું ઘટતું એનાથી કોઈ નાલેશી નથી. પરિણામ વધારવા માટે પ્રયત્નમાં કંઈ ઘટતું ન રહેવું જોઈએ, એ ધ્યાન રાખી અને આપણે મહેનત કરશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.